નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવસાહુણં. પ્રશ્ન નંબર 235. તપથી કર્મની નિર્જરા થાય છે, સ્પષ્ટ કરો. જેમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, ચારિત્ર વગેરે આત્માના ગુણો છે અને આત્મા પોતે ક્ષમા સ્વભાવી છે, માર્દવ સ્વભાવી છે, આર્જવ સ્વભાવી છે, શૌચ સ્વભાવી છે, સત્ય સ્વભાવી છે, સંયમ સ્વભાવી છે, એ જ રીતે તપ સ્વભાવી પણ છે. જે ધર્મના 10 લક્ષણમાં 10 ધર્મના લક્ષણને આત્માના સ્વભાવ કયા છે. તો તપ એ આત્માનો સ્વભાવ છે. હવે એ સ્વભાવ હોવા છતાં એ સ્વભાવનું પરિણમન થયું નથી, પર્યાયમાં એ સ્વભાવ પ્રગટ્યો નથી, એટલા માટે આત્મા પોતાના પરિપૂર્ણ શુદ્ધ પર્યાયને પ્રગટ થયો નથી, પ્રાપ્ત થયો નથી. અહીંયા એ છે કે તપથી કર્મની નિર્જરા થાય છે, એ થાય છે કે નહીં એ જાણવા માટે સૌથી પહેલા તપના સ્વરૂપને પણ સમજવું જરૂરી છે અને નિર્જરાનું સ્વરૂપ પણ સમજવું જરૂરી છે. તો તપ કોને કહેવાય? તપની આ વ્યાખ્યા ખાલી બોલી દીધી શબ્દોની પરિભાષામાં કે બસ ઈચ્છા નિરોધો તપ, કે ઈચ્છાનો નિરોધ, ઈચ્છાનો અભાવ, એનું નામ તપ છે. હવે કઈ ઈચ્છા? કે ખાવા પીવાની ઈચ્છા, હરવા ફરવાની ઈચ્છા, 5 ઇન્દ્રિયના વિષયને ભોગવવાની ઈચ્છા, આ ઈચ્છાનો અભાવ, એનું નામ તપ છે. હવે મિથ્યાત્વની ભૂમિકાની વાત તો છોડો, 10મા ગુણસ્થાનના અંત સુધી ચારિત્ર મોહનો ઉદય છે અને ચારિત્ર મોહના ઉદયથી ઈચ્છા તો થવાની છે. ઈચ્છા 4 પ્રકારની જે છે: વિષયની ઈચ્છા, કષાયની ઈચ્છા, પાપના ઉદયરૂપ ઈચ્છા અને પુણ્યના ઉદયરૂપ ઈચ્છા. આ રીતે 4 પ્રકારની ઈચ્છા હોય છે. સંજ્ઞાની ઈચ્છા કે વિષયની ઈચ્છા, કષાયની ઈચ્છા, પાપના ઉદયરૂપ ઈચ્છા અને પુણ્યના ઉદયરૂપ ઈચ્છા. એનો અર્થ શું છે? વિષયની ઈચ્છાનો મતલબ 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની ઈચ્છા નહીં, પણ 5 ઇન્દ્રિયના વિષયને જાણવાની ઈચ્છા. મળવાનું કઈ નથી, ભોગવવા કઈ જવું નથી, પણ જાણવું. આ જે જાણવાની ઈચ્છા છે એ વિષયની ઈચ્છા છે, જેને એ રીતે બતાવ્યું છે કે વ્યક્ત પદાર્થને જાણીને અવ્યક્તને જાણવાની ઈચ્છા. તો વ્યક્ત જેટલો અંશ વ્યક્ત છે એ તો દેખાણું, હવે અવ્યક્ત કેવું હશે? કે એ તો ખબર પડી કે અત્યારે તમારા ખિસ્સામાં મેં જોયું કે 10,000 રૂપિયા પડેલા છે, આ તો દેખાણા, પણ અત્યારે તો અવ્યક્ત છે, પણ બેંકમાં કેટલા હશે એ જાણવાની ઈચ્છા. જેટલા વ્યક્ત થઈ ગયા છે પણ અવ્યક્ત કેટલા હશે એમ. કે તમારી પાસે આટલા આવા કપડા છે તો બીજા હવે આવા કેવા હશે એ અવ્યક્તને જાણવાની ઈચ્છા. આવા દાગીના અત્યારે છે તો બીજા દાગીના તમારી પાસે કેટલા હશે એ જાણવાની ઈચ્છા. આ જાણવાની ઈચ્છાને વિષયની ઈચ્છા કીધું છે, જેટલું વ્યક્ત છે. હવે કોઈના શરીરના અમુક અંગો તો ખુલ્લા છે, આખું શરીર ઢંકાયેલું નથી, અને અમુક અંગો વસ્ત્રથી ઢંકાયેલા છે. તો જે ખુલ્લા અંગો તો જ્ઞાનમાં જણાયા એટલે વ્યક્ત થયા. એ જાણીને કે હવે આ અંદર આ વસ્ત્રની અંદર આ અંગ કેવું હશે એ જાણવાની ઈચ્છા. એટલે એના માટે ટોડરમલજીએ શબ્દ વાપર્યો છે, વ્યક્તને તો જાણ્યું પણ હવે અવ્યક્તને જે નથી જાણ્યું એ કેવું હશે એવી જે આતુરતાના જે ભાવ છે આ વિષયની ઈચ્છા છે. અને 5 ઇન્દ્રિયો સંબંધી હોય છે. અત્યારે તો હું સ્પર્શતો નથી, પણ સ્પર્શ તો કેવો સ્પર્શ હશે?
ચખાતું નથી. આમ થાળીમાં વસ્તુ આવી ગઈ, હજી ખાધી નથી, કીધું બધી વસ્તુ મૂકી દે, પછી આવી જ છે, બધી વસ્તુ મુકાઈ જાય, બધા સાથે એક સાથે ટેબલ પર બેઠા છીએ, પણ ત્યાં જે ઈચ્છા થઈ ગઈ છે આ કેવું હશે, જે આવ્યું છે એ કેવું હશે એ જાણવાની ઈચ્છા. અને એ વખતે જયારે ખાશે ત્યારે એવો આનંદ એને નથી આવતો જેટલો અત્યારે ભાવ અંદર તન્મયતા છે ભાવોમાં, એવી તન્મયતા ખાતી વખતે નથી. ખાતી વખતે પાછું બીજા વિચારોમાં લાગેલો છે. હા, તો અત્યારની જ વાત કરું છું. આ તો 10મા ગુણસ્થાનના અંત સુધી ચારિત્ર મોહનો ઉદય હોય છે, અને ચારિત્ર મોહના ઉદયથી ઈચ્છા હોય છે, પણ ત્યાં ઇન્ટેન્સિટી પછી કેવા પ્રકારની હોય છે એ અલગ વસ્તુ છે. કશાયની ઈચ્છા એટલે ક્રોધ, માન, માયા, લોભના જે કશાયના ભાવ છે એની પૂર્તિ કરવાની ઈચ્છા. ક્રોધ કશાયનો ઉદય થતા બીજાનું બુરું કરવાની ઈચ્છા. માન કશાયનો ઉદય થતા બીજાને નીચો પાડવાની ઈચ્છા. માયા કશાયનો ઉદય થતા બીજા સાથે છળ પ્રપંચ કરવાની ઈચ્છા. અને લોભ કશાયનો ઉદય થતા ઈષ્ટ વસ્તુની પૂર્તિ અને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા. આ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી થતી આવી ઈચ્છાઓ. એવી રીતે હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, આજે કશાય રૂપ પણ જે ઈચ્છા થાય છે તો એની પૂર્તિ કરવા માટે પણ એ પ્રયત્ન, તો એ બધી કશાય રૂપ ઈચ્છા છે. પાપના ઉદય રૂપ ઈચ્છા કે જે પાપના ઉદયથી જે પ્રતિકૂળતાઓ મળતી હોય એ પ્રતિકૂળતાને દૂર કરવાની ઈચ્છા, એ પણ એક પ્રકારની ઈચ્છા છે. એનો સહજ સ્વીકાર ન કરીને આમ નહીં, આમ થાય તો વધારે સારું. અને એ ઈચ્છા નિરંતર છે કે જેમ કે ગરમી લાગે છે તો પાપના ઉદયથી આ પ્રતિકૂળતા છે, હવે એને દૂર કરવાની ઈચ્છા, કે લાવ પંખો ચાલુ કરી નાખ, બે દૂર કરવાની ઈચ્છા. હવે પછી ઠંડી લાગી તો પંખો બંધ કરી દે, એને દૂર કરવાની ઈચ્છા. ભૂખ લાગી છે તો લાવ જમી લઈએ, એ ઈચ્છા. જે પાપના ઉદયથી જે પ્રતિકૂળતા મળે એ પ્રતિકૂળતાને દૂર કરવાની ઈચ્છા. હા, એ બધું પાપના ઉદય. 24 કલાક. હા, અને એટલા માટે નિરંતર ચાલુ છે. એટલે તો તમને કીધું કે ઈચ્છાનો અભાવ એ જે શાસ્ત્રમાં બતાવ્યો છે, કઈ અપેક્ષા એ છે સમજી લો. ઈચ્છાનો નિરોધ, ઈચ્છા નહીં કરો, ઈચ્છા નહીં કરો, ઈચ્છા નહીં કરો. એ પણ આહાર લેવાની ઈચ્છા વગર આહાર લેવા થોડા ગયા છે સાધુ? એ પણ ઈચ્છા વગર શાસ્ત્ર થોડી લખ્યા છે? એ ઈચ્છા વગર પ્રવચન ઉપદેશ થોડો આપે છે? એ ઈચ્છા વગર 4 હાથ જમીન દેખીને જીવોની રક્ષા થોડી કરે છે? એ ઈચ્છા તો છે, પણ એક જ વસ્તુ સંભવ છે, જે પુરુષાર્થ ક્યાંથી શરૂઆત કરવાની છે. આપણે ઊંધો ક્રમ વાપરીએ છીએ એટલા માટે અત્યાર સુધી પામતા નથી. આ બધું અજ્ઞાની એક અસંભવ કાર્ય માટે પ્રયત્ન કરે છે, જેથી કરીને સંભવ કાર્ય પણ દુર્લભ થઈ જાય છે. અસંભવ તો સંભવ થતું નથી. એ શું કરે છે કે ઈચ્છા નહીં કરો, ઈચ્છા જ નથી કરવી, ઈચ્છા જ નથી કરવી, કશાય જ નથી કરવો. હું ગુસ્સો કરું જ નહીં, બસ મારે ગુસ્સો નથી કરવો, મારે અભિમાન નથી કરવું, મારે માયાચારી નથી કરવી, લોભ પણ નથી કરવો. એ કોશિશ આની કરે છે, એ કોશિશ આવી કરે છે. આ પ્રયત્ન એનો ખોટો છે. એને સીધું ચારિત્ર વાળું પડખું હતું એને ઉભું કરીને પેલા મૂકી દીધું છે. આ તો ક્રિયાકાંડ વાળાની તો વાત જ નથી, જે વ્રત તપને એ કરીને બેસી ગયા છે, આ દીક્ષા લેવી, એ બધી વાત નથી. અહીંયા તો ચારિત્ર મોહને અને એના ઉદય થતા જે ભાવો છે ક્રોધમાન લોભના, એને પેલા જેને મૂક્યા છે અને એનામાં હવે ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી કે ક્રોધ નથી કરવો, અભિમાન નથી કરવું, મારે હવે તમારી સાથે માયાચારી નથી કરવી. એવું બધું જે રોકવાની પ્રયત્ન કર્યા છે કે એ વિધિ આખી ઊંધી છે. એ રીતે ક્યારેય રોકાવાના નથી. એવું તમને લાગતું હોય કે આજે મારે તમારી સાથે મળું ત્યારે મારે ક્રોધ, અભિમાન પણ નથી કરવું, કોઈ માયાચારી નથી કરવી, કઈ લોભનો ભાવ નથી, એ રીતે રહેવું છે. અને એક દિવસે હું ક્રોધ ન કર્યો, શાંતિથી આપણે રહ્યા, તો એમ લાગી ગયું કે જો આપણે કંટ્રોલ કરીએ તો કંટ્રોલ રહે કે નહીં, એ આપણા ઉપર છે. ક્રોધ કરવો કે ક્રોધ નહીં કરવો એ આપણા ઉપર છે. નથી, આ ક્રોધ તમારો દબાયેલો છે, આ ગયો નથી, આ ગયો નથી. એ ખાલી દબાયેલો ક્રોધ છે, અને એ દબાયેલો ક્રોધ એક સાથે ઉછળવાનો છે, ને એ જ્યાં ઉછળશે ને ત્યાં તમને ખબર, મેં તમને વાત કરી હતી
કે નાની નાની વાત ઉપર મારા મિત્રો સાથે મને એટલો ક્રોધ આવે, મને મળવાનું થાય તો 15 મિનિટ મોડો આવે તો હું એને ગુસ્સો કરું, કેમ આવી રીતે કર્યું, કેમ આવી રીતે કર્યું, નહીં આવવાનું, આવી રીતે 7 વાગ્યાના 7:15 નહીં આવવાનું, 7 વાગે જ હાજર થવાનું, આ બાકી બધા મિત્રો આવી ગયા છે કે નથી આવ્યા. કે તું આટલું ધર્મનું જાણે છે, આ બાકીના 15 મિત્રો પણ ઉભા છે, એ કોઈને કઈ ફરક નથી પડતો, બસ બધા ક્ષમતા ભાવે બેઠા છે, શાંતિથી સ્વીકારે છે, આટલો ઉછળકૂદ તું શું કામ કરે છે? આટલો ક્રોધ કરાય તું આ ધર્મનું જાણીને? પણ સવારથી સાંજ સુધી 12 કલાક જે લોકોને હું મળું છું એ ક્યાંય મારો ક્રોધ વ્યક્ત કરવાની મારામાં તાકાત, કારણ કે બધે ક્રોધ તો આવતો તમારા ઉપર પણ આવે છે, પણ કેવું લાગે હું આટલું ધર્મનું જાણું છું ક્રોધ કરું તો? હવે પ્રવચન ચાલતું હોય અને માઇક વચ્ચે ચાલુ બંધ છેડો ઢીલો હોય, ચાલુ બંધ થતું હોય, હવે ત્યાં ભાવ તો આવે છે, આ લોકો એરેન્જમાં વ્યવસ્થા આવી કરી છે, પણ ભર સભા વચ્ચે હું આવી રીતે કરું કે આ શું છે માઇક આવી રીતે માઇક મુકાય? આ ક્રોધ કરી નથી શકતો, બહારમાં વ્યક્ત નથી કરી શકતો, અંદરમાં જે થઈ રહ્યું છે, આ બંધ થાય છે ચાલુ થાય છે, બંધ થાય છે ચાલુ થાય છે, એ ભાવ તો આવે છે. એક જ આ છોકરો વારંવાર 10 વખત થાય છે, આમ વાટા મારે, બોલીશ નહીં કે અરે હાથ નહીં તો કેવું લાગે, તમારું ધ્યાન જાય છે, અમારા જેવા સ્ટુડન્ટોનું ધ્યાન નથી, તમારું ધ્યાન ત્યાં શું કામ જવું જોઈએ? પણ અંદર ભાવ થઈ ગયો છે, અને એ ભાવ, એ દબાયેલો ભાવ છે, એને જળમૂળથી કાઢવાની વિધિ સમજવી જોઈએ. આ દબાવવાની બધી વાત નહીં કરવાની, કારણ કે એ તો છે ને 2 મિનિટ 1 કલાક પછી પાછું આવશે, એક નિમિત્તમાં નહીં આવે તો બીજા નિમિત્તમાં આવશે. જે તમે વિધિ કરવા બેસતા હો કે બસ એક જગ્યાએ બેસી જાઓ, બસ હું તો શુદ્ધ, ક્રોધ નહીં, એમ નહીં, એનાથી નહીં ટળે. એને ડગલે ને પગલે પ્રેક્ટિકલ લાઈફના અંદર દરેક સંયોગોમાં આ ચિંતનની ધારાએ ઘટિત કરવાનું છે. આ જે વિધિ છે ને એ ખાલી 2 કલાક માટે બેસીને એને પ્રેક્ટિકલ કરવાની વિધિ નથી, કે કલાક બેસી તમે એક જગ્યાએ રૂમ બંધ કરીને બેસી ગયા, એની આ વિધિ નથી. કે સવારથી સાંજ સુધી તમે એક દુનિયામાં ગમે ત્યાં હો ને તમારામાં જે કશાય ભાવ ઉત્પન્ન થાય, જે નિમિત્તોમાં તમે ગયા છો, એ નિમિત્તોમાં તમારી યોગ્યતાથી જે આત્મામાં કશાય થયો, એ કશાયના કાળે તમારી જાગૃતિ કેટલી છે, એ જાગૃતિ જેટલા અંશે છે એ જ આ કશાયને જડમૂળથી ટાળવાનો ઉપાય છે. જાગૃતિ કોને કહેવાય? અને જાગૃતિનો અર્થ એ કે જે કશાય આવે એને કશાયને કરવાનો વિકલ્પ પણ નહીં, કશાયને ટાળવાનો વિકલ્પ પણ નહીં, કશાયને લંબાવવાનો વિકલ્પ નહીં, કશાયને ટૂંકાવવાનો વિકલ્પ નહીં, કશાયમાં કોઈ ફેરફાર કરવાનો વિકલ્પ નહીં. આ કશાય ભાવ એનો કરતા કર્મનો ઉદય છે, હું એનો જાણનાર આત્મા છું. આવી જાગૃતિ આ પહેલા સમયની. બીજા સમયે ઉદય પલટાયો એટલે બીજો ભાવ આવ્યો છે, આ ભાવ નથી રહ્યો, ત્યારે પણ એ જાગૃતિ કે આ મારું સ્વરૂપ નહીં, આનો કરતા કર્મનો ઉદય છે, હું એનો જાણનાર. એ રીતે દરેક સમયે જે ભાવ આવે એ ભાવમાં જ એકત્વ ટાળે. એ ભાવ મને થયો છે ને હવે આ ભાવ મારે કરવો નથી, એમ વિચાર કરીને એ ભાવ ક્યારેય નહીં ટળે. કારણ કે તમે તો જેમાં વળગીને બેઠા છો કે આ ભાવ મને થયો છે, હું કેટલો ક્રોધી છું, મારામાં કેટલો ક્રોધ ભરેલો પડ્યો છે, એ જ માની બેઠા છો. જયારે તમે ક્રોધને પકડશો ને એકત્વ કરશો તો ક્રોધ તમારાથી દૂર જાય શું કામ? છૂટે કેવી રીતે? એને છોડવા માટે, એને હકીકતમાં છોડવા માટે એને એ જાણવું જરૂરી છે કે ભાઈ તું મારો નથી. અને જેને મારો માન્યો ને એને છોડવાની વાત આવે તો તમને આનંદ નહીં, દુઃખ પ્રગટે. તમારો દીકરો ઘરમાં તમે એને મારો માન્યો છે, હવે પારકો કોઈ 2 કલાક માટે આવ્યો અને તમે એને કીધું ચાલ નીકળ ભાઈ, જા પતી ગયું, જા ઘરેથી નીકળ, તો નીકળ્યો ત્યારે તમને દુઃખ નહીં થયું, કારણ કે તમે જાણ્યું એ પારકો છે ને ગયો તો ભલે ગયો. પણ જેને પોતાનો માન્યો હોય તમે ચલો હું તમારા ઘરમાંથી જાઉં છું મમ્મી, તો દુઃખ થશે. તો ક્રોધને તમે હજી માન્યો છે કે આ ક્રોધ તો મારો છે, આ ક્રોધ મારામાં ભરેલો છે, ક્રોધ મને થાય છે, અને હવે ક્રોધ જાય તો કેવું દુઃખ થાય. અને અહીંયા ક્રોધના આવવામાં તો આનંદ પ્રગટ થવો જોઈએ. એ આનંદ એને પ્રગટ થાય જેને ક્રોધ મારું સ્વરૂપ જ નથી એમ માનેલું હોય, અને એ ક્રોધ જાય ત્યાં તો પારકો હતો ને આત્માની પર્યાયમાં થઈ ગયો છે.
આ દર્શન મોહનીના ઉદયથી જે મિથ્યાત્વ પોષાતું હતું એ મિથ્યાત્વમાં ટ્રીટમેન્ટ પેલા કરવાની છે, ક્રોધાદી કશાયમાં નહીં. કારણ કે પહેલા ગુણસ્થાનમાં પહેલા ગુણસ્થાનની ભૂમિકા અનુસાર, ચોથા ગુણસ્થાનમાં એની, પાંચમામાં એની, છઠ્ઠામાં એની, એ ભૂમિકા અનુસાર કશાયના ભાવો થવાના છે. દરેક ગુણસ્થાનમાં કશાય ભાવ થવાના છે, પણ ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં ક્યાંય મિથ્યાત્વ નથી. મિથ્યાત્વ તો ત્યાં ટળ્યું કે બસ હવે દરેકે જે કયો ભૂમિકા અનુસાર ભાવ આવે છે એ ભાવમાં ત્યાં જ્ઞાતાપણું છે. કશાય આવે છે, કશાયનું જયારે ઉદય હોય ને ત્યારે એક ભાવ નથી આવતા, એના બીજા સમય આવે. એ જયારે હોય ત્યારે આવે તો વધારે એમ કે નહીં રહી શકે, એક ટાઈમમાં બે નહીં રહી શકે. એટલે એ આપણે ઉદયને તો જાણતા નથી કયા ટાઈમે કયો ઉદય. કશાયનો એક સંયોગો સામે સંયોગો વાળો એ ટાઈમે સંયોગો મળ્યા છે ત્યારે એના અંદર આપણું એટલું એનાલિસિસ આપણે નથી કરી શકતા, પણ એના પછી દૂર થઈ જાય ને ત્યારે પછી એટલા વિચારો કરીને એનું આપણે કરતા હોય એનાલિસિસ. એની પ્રાયોરિટી હતી એટલે જ એના વિચારો એના વિચારો ચાલ્યા. કારણ કે અત્યારે એ ટાઈમે બીજા પણ, અત્યારે તમે મને કોઈ એક શબ્દ કહી દો, હવે એ શબ્દ કીધો ને એ મારા અંદર લાગી ગયો, પણ હવે એના અંદર હું વધારે વિચાર કરવા નહીં જઈ શકું, કારણ કે અત્યારે તમે છો ને એ વિચારમાં હું ખોવાઈ જાઉં તો પછી અહીંયા આ તમારી સાથે વિચાર મારો કેવી રીતે જોડાઈને રહે. એટલે આપણે શું કરીએ છીએ, આપણે જે હું તમને એમ કહું કે હાલો આ એક કામ તમારે કરવાનું છે, આ કામ કરવાનું છે, તમે બધું આ બધું લઈને મૂકી દો, ઠીક છે, હવે એ કામ મને ટાઈમ મળશે ત્યારે કરશું. આપણે એવી રીતે કરીએ છીએ, જે શબ્દ કાનમાં પડ્યા એ વખતે નહીં, પછી જયારે કઈ કામ નતું ને ત્યારે પછી આને ખોલ્યું, વાગોળી, આ બંધનની ગાંઠ પડી ગઈ. અને એટલા માટે તમે બસ પોતાને બ્લેન્ક નહીં છોડો, તરત જ્ઞાન સાથે ઓલવેઝ જોડાઈને જ રહો, એટલે તમને સમય જ ન મળે આના માટે. નથી ની વાત નથી કરતા. એક છોકરાને કીધું કે બેટા તું આ મૂવી જોવા જતો રહ્યો હતો ને, કાલથી મૂવી જોવા નહીં જતો. સારું, બીજા દિવસે પોતાના ફ્રેન્ડ સાથે રખડવા જતો રહ્યો, પાર્ટીમાં જતો રહ્યો. તો બીજા દિવસે પપ્પાએ કીધું કે તું મૂવી જોવાય જતો નહીં ને પાર્ટીમાં જતો નહીં. કે સારું, ત્રીજા દિવસે પાછો ફરવા જતો રહ્યો. તો પછી પપ્પાએ એને 200 કામની લિસ્ટ બનાવીને આપી અને કીધું કે આ બધું તું કરતો નહીં. તો છોકરાએ 201 નંબરનું કામ ગોતી લીધું જે નતું કરવાનું. એટલે પછી પપ્પા થાક્યા, એટલે પપ્પાએ કીધું કે આવતીકાલથી તારે સવારથી રાત સુધી દુકાન પર બેસવાનું છે, તારે જે કરવું એ કરજે. હવે શું કરવાનું છે? જોડાઈ ગયો ને એક જગ્યાએ જોડાઈ જતા 200માં ના પાડી કે આ નહીં કરતા, પણ પાછું 201 શોધી લીધું અને અહીંયા 1માં જોડાઈ દીધો, એટલે પછી બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી. આપણી કોશિશ એવી ઊંધી હોય છે કે ખાવાનો ભાવ નહીં કરો, પહેરવા ઓઢવાના ભાવ નહીં કરો, વેપાર ધંધાના ભાવ નહીં કરો. એ અમેરિકા ફરવાના ભાવ આવ્યા, એ તો ભાવ તો એકમાંથી બીજામાં આવશે, બીજામાંથી ત્રીજામાં આવશે. એટલે કીધું કે ઈચ્છા એવી રીતે ક્યારેય ટળતી નથી કે આ નથી કરવું, આ નથી કરવું. એ ઈચ્છા નથી ટળતી. ઈચ્છા અંદરની ઈચ્છાનું સ્વરૂપ જ એવું છે. હા, એમાં ભેદ છે કે કઈ શુભ ભાવરૂપ છે, અશુભ ભાવરૂપ, પણ ઈચ્છા તો ચાલુ છે કે ના બસ હવે અહીંયા બધું મુંબઈના કોઈના વિદ્યાર્થીને મારે ભણાવવું જ નથી, બસ તો હવે ત્યાંના વિદ્યાર્થીને ભણાવવાની ઈચ્છા થઈ. ઈચ્છા તો થઈ ને, એવું ક્યાં છે કે ઈચ્છા નીકળી જ ગઈ છે? નીકળી શકે જ નહીં. એટલું થઈ શકે કે જે ઈચ્છા ઉત્પન્ન થાય છે એ મારું સ્વરૂપ નથી, અત્યારથી ચાલુ કરશે, આ મારું સ્વરૂપ નથી. હવે એને મહત્વ નહીં આપી દો. જોડાણ ક્યાં રાખવું? જ્યારે જ્ઞાન સ્વભાવમાં જોડાણ રાખવું, આજે કીધું ને, એકમાં તમે જોડાઈને રહ્યા તો પછી જાત જાતના ઉદયથી થતા જાત જાતના ભાવો તમને અસર નહીં કરે, તમે એમાં જશો પણ નહીં. કારણ કે એકમાં જોડાયેલા હો, એક ખીલે એક ખૂટે બંધાયેલા હો તો પછી બીજે ફરવાનો પ્રશ્ન જ નથી. જ્ઞાનમાં જોડાવવું એટલે
જ્ઞાનમાં જોડાવું એટલે કે એ જ્ઞાન સિવાય મારું અસ્તિત્વ ક્યાંય નથી. એટલે આજે ગરમી લાગી, ઠંડી લાગી, શરીરની સ્થિતિ થઈ, ભૂખ લાગી, તરસ લાગી, એ મને નથી લાગી. એ તમારું આખું ચિંતનની ધારા જેવા પ્રકારની ચાલુ થઈ. ચિંતન ધારા એવા પ્રકારની હોય. અત્યારે તમારે જરૂર રહેવા માટે ઘર તો જોઈએ કે ન જોઈએ? અત્યારે તમારે ઘર ચલાવવા માટે પછી પૈસા જોઈએ કે ન જોઈએ? કે આ બધી વસ્તુની જરૂર તો પડે છે ને. ઘર જોઈએ છે, પૈસા જોઈએ, ખાવા પીવાનું જોઈએ, આ બધી જરૂર પડે છે. અને આના વગર કેવી રીતે ચાલે? આના વગર કેવી રીતે ચાલે? આવું ચિંતન કરીને અંદરમાં પોતે એવું મિથ્યાત્વ દ્રઢ કરી નાખ્યું છે કે જ્ઞાન સ્વભાવ પકડમાં જ નથી આવતો. આના વગર તો કેવી રીતે ચાલે? પોતાનું અસ્તિત્વ જ શરીર રૂપે માન્યું છે. આ શરીરને ઘર જોઈએ છે, આ શરીરને ખાવાનું જોઈએ છે, આ શરીરને પછી અનુકૂળતા જોઈએ છે, અને પોતાને શરીર જ માનીને એ રૂપે ચિંતન કરી બેઠા છીએ. આત્મા છું તો એનો વિચાર જ નથી આવતો. એના કારણે થઈને એનો જ્ઞાતા નથી રહી શકતો. આ કશાય ભાવનું, કારણ કે ચિંતન જ એવું ચાલે, બસ આ શરીર હું છું. અને આ અનુભૂતિ એક જ વાર થાય છે. એ એક જ વાર અનુભૂતિ થાય એટલે થઈને એની ધારા નિરંતર ચાલુ રહી પ્રતીતિમાં. પછી એને વારંવાર અનુભૂતિ ન પણ થાય, પણ પ્રતીતિમાં નિરંતર રહ્યું એટલે હવે ત્યાં એને વિચાર કરવાની પણ જરૂર નથી કે ઘર, પૈસા, ખાવા પીવાના પદાર્થો આ બધું જો હશે તો મારું જીવન છે એવું નહીં માને. ખાલી વિચારો સુધી ચાલતું હોય, બુદ્ધિના સ્તર સુધી આપણે એ વાત આ ચાલતી હોય, પણ અંદરમાં જે ભાવ ભાષણને જે સ્પર્શના થવી જોઈએ ને, સ્પર્શના નથી થતી. અને જ્યાં સુધી આ જ્ઞાન સ્વભાવની અંદર એ સ્પર્શના નહીં થાય, એટલો અંદરમાં એકાગ્ર નહીં થાય, ત્યાં સુધી એને આ સંયોગો અસર કરવાના છે. આ ભાવો અસર કરવાના છે. એ ભાવોથી અસર થવાની છે. જોડાણ આના સાથે હોય તો જ આ પોતાની પ્રેક્ટિસ. તો બહુ લોભી છું. એ સમયની જાગૃતિ આ કશાય છે, આ મારું સ્વરૂપ નથી, હું જ્ઞાતા છું, આ મન નથી કીધું. આવી જાગૃતિ રહી. ત્યાં તરત જ એમ લાગ્યું મને તમે આવું કેમ કીધું? ખાલી દાખલો આપવા માટે, પણ ખાલી એક્ઝામ્પલમાં ખાલી એમ કહું તો મને જ કેમ કીધું? બીજા 3 હતા ને. એટલે આ તો કેટલું સૂક્ષ્મ રૂપે આ જ્ઞાયકની, હવે આટલું ભણીને અભ્યાસ કરેલા ને પણ જયારે અહીંયા આટલી એક્ઝામ્પલમાં પણ આટલું ખટકી જાય તો જે સાધારણ વ્યક્તિ કે જે આનાથી ભેદજ્ઞાન કેવી રીતે કરે? કારણ કે એ સંસ્કાર અંદરમાં એટલો દ્રઢ બંધાઈ ગયેલો છે. એના માટે આ નિત્યનો અનુભવ કરવા માટે એને ક્ષણિકનો બોધ જોઈએ, બસ બીજું કશું જ નહીં. એને એક ક્ષણિકનો બોધ કોઈ જીવનમાં થઈ ગયો ને, ક્ષણિકનો બોધ, પણ નિત્યના લક્ષ્ય થયેલો ક્ષણિકનો બોધ. પછી એમાં લખ્યું છે નિત્યના લક્ષ્ય થયેલો ક્ષણિકનો બોધ નિત્ય ટકે છે, અને ક્ષણિકના લક્ષ્ય થયેલો ક્ષણિકનો બોધ ક્ષણિક ટકે છે. આ જોર છે એના ઉપર. આપણા હમણાં જ તમે કીધું તમે લોભી છો, હવે એ વાત ક્યાં રહી? પલટાઈ ગઈ. પણ એ સમયે તમને જે અસર થઈ અને એ સમયે કર્મ બંધાણા, એ કર્મ તો અત્યારે પણ પડ્યા રહ્યા, એ કર્મ નથી ગયા હજી. એટલા માટે કીધું કે આ ક્ષણિકનો બોધ એનું નામ છે કે જે એક ક્ષણ માટે છે, બીજા ક્ષણે નથી. પણ એ ક્ષણ માટે પણ એને એ ભાવ એવો થઈ જાય છે એ શબ્દ કાનમાં પડતા. અને એ સ્વભાવના એમ નહીં કે બસ મારે બસ જે તમે મને બોલો બધું મારે સાંભળી લેવું છે, વાંધો નહીં. એ મનને મારા મનાવા જેવું છે. હું ઠીક છે સાંભળી લઈશ, તમારે જે કેવું હોય કો, બસ હવે તો મેં હાથ જ પાડી દીધી છે, આદત જ પડી ગઈ મને કે કોઈ ગમે મને કે મને સાંભળવાની તૈયારી છે. પણ કોના આશ્રયે? હું જ્ઞાન સ્વભાવી છું,
આ શબ્દ મારા જ્ઞાનનું જ્ઞેય છે, મારા અંદર મળ્યા નથી, આ મારા માટે શબ્દ નથી, આવું ભેદ જ્ઞાન છે એટલે મને એની તૈયારી છે, એ હોય તો બરાબર, નહીં તો પેલું સહન કરવા જેવું થઈ ગયું. હા, સહન કરવા જેવું છે. એ તો ખરેખર ખાલી હમણાં છે ને આ વાત ખાલી કહેવા માટે તમને કીધી હતી, પણ તમે એમ નહીં કે સમજતા કે આ તમને લોભી કીધા. તમે ખરેખર તમારો સ્વભાવ જેટલો ઉદાર છે ને એવો સ્વભાવ કોઈનો નથી. આ કોઈ ત્રણ બેઠા એનો કોઈનો સ્વભાવ નથી, તમારો જેટલો ઉદારનો સ્વભાવ છે. હા, આ વાત સારી કીધી. અરે આ પણ મને નથી કીધું, ત્યાં પાછું ગમ્યું. જેમ લોભી કેતા અંદરમાં સ્પષ્ટ ના થાય, એમ ઉદાર કેતા હા, એ અંદરમાં મિથ્યાત્વનું જોર જ્યાં હોય ત્યાં આવું થાય. એને બસ એવી જાગૃતિ આ દરેક સમયે આ એક સમયમાં નહીં આવે, એક સમયમાં નહીં આવે. આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં. એને એ જાણ્યું કે આ ઉદારતા વાળો વિકલ્પ અને આ લોભ વાળો વિકલ્પ, આ વિકલ્પ છે, મારે ખંડ ખંડ એવા વિકલ્પમાં એકત્વ કરવું નથી. આ વિકલ્પ હું નહીં, હું નિર્વિકલ્પ છું, હું નિર્વિકલ્પ છું. આ બધા તો વિકલ્પો છે. આ વિકલ્પો મરી જવાના છે, ઉદારતા મરી જવાની છે, લોભે મરી જવાનો છે, કારણ કે પર્યાય છે, અવસ્થા છે, જતી રહેવાની છે. ક્યારે કેવા ભાવ પલટાઈ જાય કોને ખબર. આ તો બધા ભાવો છે અને એ ભાવમાં મારે એકત્વ નથી કરવું. જયારે તમને કોઈ ઉદાર કીધા તમને અંદરમાં લાગ્યું, એનો મતલબ કે તમે જ્ઞાનમાંથી ઉભા થઈને સીધા કર્મના કચરામાં બેસવા તૈયાર થઈ ગયા. કારણ કે આ તો કર્મના ઉદયથી થતો ઉદારતા વાળો ભાવ હતો, શુભ ભાવ હતો. કર્મના ઉદયથી થવા વાળો ભાવ હતો, ઔદૈહિક ભાવ હતો. અને તમે પારિણામિક ભાવમાંથી ઉભા થઈને સીધા ઔદૈહિક ભાવમાં બેસી ગયા કે હું પારિણામિક ભાવ સ્વરૂપ છું, આ ઔદૈહિક ભાવ મારું સ્વરૂપ નથી. પારિણામિક ભાવ એટલે નિત્ય ટકી રહેતો, અનાદિ અનંત ટકી રહેતો જે જીવનો જીવત્વ નામનો જે સ્વભાવ છે. એટલે કે હું આહાર પાણીથી જીવતો નથી, હું આયુ કર્મના ઉદયથી જીવતો નથી, હું મારા ચૈતન્ય પ્રાણથી જીવું છું. એ ચૈતન્ય પ્રાણ જે છે એ જીવત્વ નામનો એક ભાવ છે. એ જીવત્વ નામનો ભાવ એ અનાદિ અનંત છે. એટલા માટે એ ભાવને પરમ પારિણામિક ભાવ કહેવામાં આવ્યો છે. શક્તિ નથી એટલે ભાવ કહીએ. પરમ પારિણામિક ભાવ. ભાવનો અર્થ એ છે કે એનું જે જાણવું જે ચૈતન્યનું જે કાર્ય છે, એ ચૈતન્યનું જાણવું નિરંતર એક ધારા રૂપે ચાલી રહ્યું છે. અને એ દ્રષ્ટિએ જાણવા પણ લેતા તે દરેક આત્મા સમાન છે એ ત્યારે લાગે છે. નિગોદના જીવના જ્ઞાનની પર્યાયમાં અક્ષરના અનંતમાં ભાગ જેટલો જ્ઞેય જણાયું અને કેવળે ભગવાનના જ્ઞાન પર્યાયમાં લોકાલોક જણાયું. તો આ બે ભેદ પડ્યા ને. કોના ભેદ પડ્યા? જાણવા વાળા જાણનારમાં ભેદ નથી પડ્યો. જાણનાર જેને જાણે છે એ વસ્તુ અને કેવળી જેને જાણે છે ત્યાં બીજી વસ્તુ, ત્યાં જ્ઞેયોમાં ભેદ પડ્યા છે. અને એ જ્ઞેયોને જેને ઇગ્નોર કરી દીધા, કારણ કે જ્ઞેય વાળો જે પક્ષ છે એ તો જ્ઞાન પર્યાયની અંદર ક્યાંય મળ્યો જ નથી. એ તો જ્ઞેયોની અંદર જ છે. એટલા માટે થઈને હવે એ જ્ઞેયોના કારણે મેં ઓળખાણ ન કરી કે તમે મારુતિ 800 ની બાજુમાં હતા, તમે મર્સિડીઝ ની બાજુમાં ઉભા હતા, પણ મેં તમે બે ના કારણે થઈને તમારી ઓળખાણ ન કરી. આ બે વ્યક્તિ છે, બાજુમાં હતા, એની સામે તમે એની સામે ઉભા હતા. તો આ જ્ઞેયો જ્ઞાનની સામે હોય છે. નિગોદિયાના જ્ઞાનની સામે અક્ષરના અનંતમાં ભાગનું જ્ઞાન છે, પદાર્થ છે, અને ત્યાં લોકાલોક છે. પણ એ જ્ઞેયોને જેને ઇગ્નોર કરી દીધા, તો અહીંયા હવે જે રહ્યું તો નિગોદિયાનું શું થયું? જાણવું. નિગોદિયા શું કરે છે? જાણે છે. કોને જાણે છે એ છોડી દો. કેવળી શું કરે છે? જાણે છે. કોને જાણે છે એ છોડી દો. જ્યારે જ્ઞેયોને ગૌણ કરવામાં આવે છે ત્યારે સામાન્ય જ્ઞાન જાણવું એ જ જણાય છે. અને ત્યારે પછી નિગોદમાં સિદ્ધમાં અંતર નથી લાગતું. કે બંને પોતાના સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છે. બસ આનાથી આગળ કઈ નહીં. બંને
પોતાના સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છે. હવે જયારે નિગોદીઓ પોતાના સ્વભાવ રૂપે પરિણમે છે, સિદ્ધ પોતાના સ્વભાવ રૂપે પરિણમે છે, તમે બધા પોતાના સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છો. આ વાત જયારે પોતાને મારે પ્રતીતિમાં અંદરમાં એવી દ્રઢ થઈ ગઈ અને એવી મને અનુભવમાં આવી ગઈ, ત્યારે મારે તમને કઈ કહેવાનું રહેતું નથી. કારણ કે તમે બરાબર જ કરી રહ્યા છો, સ્વભાવમાં છો, તમે સ્વભાવમાં છો, તમે સ્વભાવમાં છો, તો મને કોઈ કહેવાનો વિકલ્પ જ નહીં આવે. તમે આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. આપણને બીજાને કહેવાનો વિકલ્પ કેમ આવે છે? કારણ કે આપણને એમ લાગે છે કે બરાબર નથી કરતા, તમારે આમ નહીં આમ કરવું જોઈએ. આપણને ઇમ્પ્રોપર લાગે છે. જયારે ખબર પડી કે પ્રોપર જ છે, એના સ્વભાવમાં જ છે, કારણ કે જાણવાનું કામ તો થઈ જ રહ્યું છે ને. બસ એને જ હું જોઉં તો મને કઈ કહેવાનો ભાવ જ નહીં આવે. આપણે એ નથી જોતા, આપણે એના જ્ઞેયોને જોઈએ છે. સર્વણને કીધું ભાઈ તું આમ કરજે, આ સાફ સફાઈ કરજે, આમ મૂકજે, આ વસ્તુ બનાવજે. મહારાજને કીધું આ રીતે તમે રસોઈ બનાવજો. એ બધું કીધું ને એ ન બન્યું તો કશાય થયો, કારણ કે ત્યાં પણ આપણે એ વાતને જ પ્રધાનતા આપી છે, બહારની વાતની. ત્યાં અંદરનું એનો સ્વભાવ થોડો જોયો છે. સ્વભાવમાં તો સુખ બુદ્ધિ છે જ નહીં, એને તો પર્યાયમાં જ સુખ બુદ્ધિ છે. પર્યાય બરાબર છે ને એટલા માટે એનું દુઃખ થવાનું છે. એટલે જડમૂળથી આ વાતને ટાળવાની છે, માન્યતાને. તપથી કર્મની નિર્જરા થાય છે. શરીરને કસવું, કાયિક ક્લેશ કીધું છે ને, શરીરને કસે, તપાવે. કાયા એટલે કાયા ને ક્લેશ એટલે એને કસે. હવે શરીરને કસે એટલે શું? શરીરને કસે એટલે શું? કે બપોરના 2 વાગે ધગધગતા એવા તડકામાં, ધોમધમતા તડકામાં ગરમ ગરમ પથ્થર પર જઈને નગ્ન અવસ્થામાં એ સાધુ એવી રીતે બેઠા આત્માનું ધ્યાન કરે અને એ સમયે ચામડી બળી જાય, શરીરની ચામડી બળી જાય તો પણ કઈ ફરક ન પડે. શરીર કસ્યું. આવું કરે કે ન કરે? શું ના કરે? તો પછી આ કાય ક્લેશનો મતલબ શું? એ જાણી જોઈને એ રીતે 2 વાગે નથી જતા. એ તો સવારથી તે એવા લીન હોય છે, ત્યાં બપોરના 2 વાગી જાય ને તો ખબર ન રહે. નહીં તો પાછો ત્યાંનો રાગ થઈ ગયો કે ના હવે તો મારે તપાવવું જ છે શરીરને થોડું, એ રીતે રાગ થઈ ગયો પાછો. એ તો નેચરલ વ્યવસ્થા છે કે સવારથી બેઠા હતા, બપોરના 2 વાગી ગયા, જેમ ચાહે તો સાધના કરતા હતા, 2 વાગે તડકાના ચામડી બળવાની થઈ ગઈ. તો એને ખરું કાયિક ક્લેશ કીધું છે કે તમારું લક્ષ્ય શરીરને કસવાનું નથી. લક્ષ્ય તો સ્વભાવમાં સ્થિરતાનું છે અને એની સાથે સાથે શરીર ઓટોમેટિક કસાઈ જાય તો તમને એનો ખેદ નથી. એટલે ખબર નથી કે ખેદ નથી. ખબર ધ્યાન પણ જાય પણ એટલો તીવ્ર રાગ પણ નથી ને. 3 કસાઈ ચોકડીનો અભાવ થયો ને, રાગ તો ટળી ગયો છે ને. એટલા માટે એ અહીંયા એક વસ્તુ એ સમજવાની કે તપથી કર્મની નિર્જરા કીધી, પણ તપથી કર્મનો સંવર નથી કીધો. સંવર, નિર્જરા, મોક્ષ આ બધું જ નિર્જરા છે. સંવરનો અસંવર એટલે આવું રોકાઈ જવું. નવા કર્મો આત્મામાં આવતા હતા, એ આવતા રોકાઈ ગયા, સંવર. પણ આ તો ઉદય ચાલુ છે તો તડકામાં બેઠા છે. અરે પણ સમજાયું નહીં. સંવર સંવર તત્વમાં સંવર તત્વ છે ને. એમ
એ ખબર છે, પણ તો- એનો ઉપયોગ કેવી રીતે થયો છે? આવતા કર્મો રોકવા તો રોક્યા કેવી રીતે? અરે ન રોકે એ તો કીધું, એ નથી આમાં લખ્યું. સંવર નિર્જરા લખ્યું છે, અચ્છા, સંવર નથી લખ્યું. તપથી કર્મનો સંવર થાય એવું નથી કીધું. બે ક્રિયા થાય, સંવર ને નિર્જરા બંને સાથે જ થાય, પણ જોર નિર્જરા ઉપર આપ્યું છે. તો સંવરનો પ્રોપર અર્થ શું? જાગૃતિ. અટકાવવું, કોઈ વસ્તુ આવતી એને અટકાવવું. કોઈ વસ્તુનો અર્થ અહીંયા કર્મ, આત્મા તરફ આવતા કર્મો અટકાવવા નહીં, અટકવા એ સંવર. કારણ કે અટકાવવા માટે પછી આપણે ત્યાં ક્યાંક ગયા કરવા માટે એનું. હા, તો અટકે કેવી રીતે? જ્યારે આત્મા પોતાના સ્વભાવમાં સ્થિર છે તો કર્મ કે છે કે હવે તમારે ત્યાં તમે બિઝી છો, અમે તમારા ઘર નથી આવતા. એટલે એ નિર્જરા થાય. તમે કામમાં ન હો, તમે બિઝી ન હો તો તમારા ઘરે મહેમાન ગતિ કરવા આવે. ઓટોમેટિક અટકી જાય. હા, ઓટોમેટિક અટકી જાય છે. એ એટલા સમજદાર છે, સમજદાર નથી તો પણ સમજદાર છે. આવકાર ન મળે એટલે સમજદાર. ઓટોમેટિક પ્રોસેસ છે. તો એ સંવર થાય ત્યારે નિર્જરા ઓટોમેટિક આ ટાઈમમાં થતી હોય. થાય સંવર નિર્જરા એક તો તપમાં અને નિર્જરા છે, સંવર નથી. હા, અત્યારે તપની સાથે નિર્જરા ને સંવર બંને છે, પણ જોર નિર્જરા ઉપર આપ્યું છે. એટલે એનો અર્થ એ સમજવાનો કે નિર્જરા જે છે ને એ તપાવવાની વાત છે. કે જેવી રીતે અંદરમાં પડેલા જે પેલાના કર્મ છે કે આ એમથી એક્સ્ટ્રીમ વાત કરે છે નિર્જરાની વાત, કે આ એટલે એની અંદર સંવર લખ્યું નથી, પણ એમ નહીં સમજવાનું કે સંવર થતો નથી. કે તમે તપ કરો એટલે તમને નવા કર્મ નહીં બંધાય, નવા કર્મ નહીં બંધાય. પણ જયારે એમ કે તમને નવા કર્મ નહીં બંધાય ને પેલાના બંધાયેલા પણ નીકળી જશે, એ નિર્જરા છે. તો આ સમય કે કલાક કરીએ કે સંવર થયું, એમાં શું ડેફિનેશન સમજાય? આવતા કર્મ રોક્યા એટલે બીજા પાપ ક્રિયા નથી કરતા એટલે રોક્યા, એમ? બસ, ક્રિયાત્મક સંવર થયો, પરિણામમાં સંવર ન થયો, ભાવોમાં સંવર ન થયો. અને સંવર તો ભાવોનું નામ છે, ક્રિયાનું નામ નથી. રાગ દેશના ભાવોને રોકવા એનું એ નામ તો એના જેવું થઈ ગયું. તમને અત્યારે અહીંયા બેસાડીને રાખ્યા છે, તમને કહું તમે જાઓ હવે, તો તમે કીધું કે મારો મોક્ષ થઈ ગયો, ચલો. કારણ કે બંધાયેલા હતા 2 કલાકથી મુક્ત થઈ ગયા. આ કેવું લાગે? ફની લાગે ને કે 2 કલાકથી બંધાયેલા હતા એને આનો મોક્ષ છે, બંધાયેલા હતા છૂટી ગયા એનો મોક્ષ. તો એવી રીતે આ થઈ ગયું કે બસ તમે અહીંયા બેઠા, હવે તમારો સંવર થઈ ગયો. આ સંવર ને મોક્ષ આપણે એટલા સસ્તા કરી નાખ્યા છે કે 1 કલાક બેસીને સંવર થઈ જતો હોત તો અત્યાર સુધીમાં આપણો મોક્ષ જ થઈ ગયો હોત. સંવર નિર્જરા નામ. એટલે રાગ દેશના ભાવોને, કસાયના ભાવોને રોકવા એનું નામ સંવર. કર્મ 5 કારણોથી આત્મા તરફ આવે છે. જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયને યોગ છે. હવે જ્યારે તમે ત્યાં બેઠા ત્યારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, કષાયને યોગ, આ 5 માંથી કયા કારણને છોડીને બેઠા છો? બધા 5 કારણો ભરપૂર લઈને બેઠા છો ને. અને એ 5 કારણો હોય તો હવે એનો અભાવ થાય તો એટલા અંશે સંવર થાય કે મિથ્યાત્વ ગયું તો ચલો, મિથ્યાત્વથી જે આવતા હતા હવે એ નહીં આવે, પણ એ તો મિથ્યાત્વ તો પડેલું જ છે, તો એના તો આવવાના તો ચાલુ રહેશે ને. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયનો યોગ જે આશ્રમના કારણો છે એ કારણો તો 5 100% કારણો પડેલા છે. તો સંવર કેવી રીતે થાય? એ તો એ કે તમે આ એમ જ માન્યું છે કે વેપાર ધંધો કરવા બેસીએ ત્યારે કર્મ બંધાય, ખોટું બોલીએ ત્યારે કર્મ બંધાય, અહીંથી ઉભા થઈને આ જે 6 કાયના જીવોની હિંસા કરીએ એમાં કર્મ બંધાય. પણ અહીંયા બેઠા બેઠા શરીર મારું છે, આમાં શું કર્મ બંધાય? અને શાસ્ત્રમાં તો કીધું એનાથી જ જે 99,999 90,000 જેટલા કર્મ તો એનાથી જ બંધાય છે. વાત કરી ને તમને, યાદ છે કે નહીં? એ માનવામાં એ હું ખાલી એટલું જ હું કે દુકાન પર ન બેઠા, 6 કાયના જીવોની હિંસા ન કરી અને કઈ સાદગીથી જીવન જીવે, બસ એક જગ્યાએ બેસી ગયા, ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ ન કર્યો, કઈ નહીં. અને બસ
બેસી ગયા બધું. અને છેલ્લે ખાલી એટલું કહી દીધું કે કોઈ પણ આવે તો કોઈને પણ અંદર પણ નહીં મોકલવા. અને અંદરના ભાવથી આ વાત બોલ્યા એ કહેજો કોઈ પણ આવે કહી દેજો રવિભાઈને અત્યારે ટાઈમ નથી એમ કહીને બેસી ગયા. તો ત્યાં આ જે પાપ છે આનાથી મોટું કોઈ પાપ નહીં. રવિભાઈ ટાઈમ નથી, હું રવિભાઈ છું, બસ પતી ગયું. આ શરીર હું છું એમ માન્યું ને એટલે. બાકી આ બધું કામ કેટલું સારું કર્યું કે 6 કાયદા જીવોની હિંસા નહીં, લાઇટ વાપરવાની નહીં, કાંઈ નહીં, અને કોઈ સાથે કોન્ટેક્ટ નહીં, કશું નહીં. પણ કહી દેજો બસ કોઈ પણ આવે તો રવિભાઈ ટાઈમ નથી. વ્યવહારમાં બોલે તો બરાબર, પણ આ તો ભાવ સાથે એમ. એટલે મેં કીધું માન્યતા સાથે કે હું આ રવિભાઈ છું. અને શાસ્ત્રોમાં 5 ઇન્દ્રિય જીવનો વધ કરી નાખવાનું જે પાપ છે એના કરતા પણ હું રવિભાઈ છું એ માનવાનું પાપ મોટું કીધું. એ પાપ મોટું કીધું. કેમ મોટું કીધું? કારણ કે 5 ઇન્દ્રિય પંચેન્દ્રિયને મારવાનો ભાવ જે છે ને એ તો અવિરતિનો ભાવ છે, અને હું રવિભાઈ છું એ ભાવ છે એ મિથ્યાત્વનો ભાવ છે. પેલો અવિરતિનો છે. એ તો સમ્યક દ્રષ્ટિએ પણ 5 ઇન્દ્રિય જીવની હિંસા કરતા હોય છે. ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક ગુણસ્થાન છે. અણુવ્રતે નથી, મહાવ્રતે નથી. ચક્રવર્તી લડાઈ તો લડે છે ને, તો એ અવિરતિનો ભાવ છે. વ્રત નથી હજી, અણુવ્રત ને મહાવ્રત. વિરતિનો અર્થ વ્રત. અવિરત એટલે અવ્રત, હા વિરતિ એટલે વ્રત. વ્રત નથી. ઇન્દ્રિયોથી સુખ નહીં લેવું એ અવિરતિનો ભાવ નહીં. 5 પ્રકારના જે પાપ છે એ હિંસા, જૂઠ, ચોરી, કુશલ, પરિગ્રહ, એ 5 પાપનો અંશે પણ ત્યાગ નહીં, નિયમ નહીં કોઈ, એનું નામ અવિરત. અને 5 પાપનો અંશે ત્યાગ એનું નામ અણુવ્રત. હવે 5મું ગુણસ્થાન. 5 પાપનો પૂર્ણ ત્યાગ એનું નામ મહાવ્રત. 6થું ગુણસ્થાન, સાધુનું ગુણસ્થાન. ટોટલ હે 3 પોઝિશન છે. ફળ સાથે એકત્વનો ભાવ છૂટે તો જ સંવર થાય. તો જ સંવર થાય. અને આ સંવર દેખાતો નથી. એ સંવર હા, એકત્વનો ભાવ છૂટ્યો, પણ એકત્વનો ભાવ એ સ્વના આશ્રય વગર નથી છૂટતો ને, એટલે જોર સ્વ ઉપર રાખ્યું છે. અને પછી પર તો વચ્ચે લાવે ને પાછું, એટલે કે પરમાં એકત્વ તોડવાનું છે, તો પછી પર તો આવ્યું જ તે, પરનો વિકલ્પ તો રહ્યો જ તે. તો એમાં એકત્વ તે સંવર એકત્વ તે સંવર. એકત્વ તો સમ્યક દ્રષ્ટિને નિરંતર છે, એટલા માટે સમ્યક દ્રષ્ટિને સંવર નિરંતર છે. આપણે એમ માની લીધું કે વેપાર કરવા નહીં બે ગયા અને એક જગ્યાએ બેસી ગયા ત્યારે સંવર, પણ ખરેખર તો વેપાર કરવામાં પણ સંવર છે ત્યાં. કારણ કે સ્વના એકત્વના બળ પર વેપારના કાળે પણ સંવર છે. આ પ્રેક્ટિસ આપણે કરવાની. ઘણી ધારણા પૂછી સંવર કર્યો. તમે આજે કેટલા સંવર કર્યા? કેટલા સામાયિક કર્યા? એ સંવર અમે એવી જ વ્યાખ્યા સમજી. કેટલા સંવર કર્યા અને કેટલા સામાયિક કર્યા એ કારણ કે દેખાઈ જાય છે. સંવર થતો જ નથી. પોષણની તો વ્યાખ્યા ખબર છે કે આત્માનું પોષણ કરે તે તો જ પોષણ થાય. પોષક સાચો કહેવાય તો નહીં. એમાં પાણી પણ ન પીવાય પોષકમાં. એ બધું બરાબર. પણ સંવરની વ્યાખ્યા હું જ સમજ્યા. ના સાચો પોષકમાં પાણી ના પીવાય છે. અજ્ઞાની તપ જે છે એ તપ 12 પ્રકારના છે, જે આપણે 12માં 6 અંતરંગ તપ ને 6 બાહ્ય તપ. દ્રષ્ટિ એટલી સંકુચિત છે કે જેના કારણે તપનું સ્વરૂપ અજ્ઞાનીને સમજાતું જ નથી. બરાબર. તમારા જે કઈ તપ છે? આજે કઈ નથી. શાસ્ત્રોમાં સ્વાધ્યાયથી ઊંચું કોઈ તપ નથી કીધું. અને તમને જ કરતા ત્યારે અમે તો એમ માન્યું ખાલી ન ખાવાનું નામ તપ. ખાલી આપણી દ્રષ્ટિ કેટલી સંકુચિત છે બતાવું છું કે જે બહારના બસ ખાવું પીવું ને આ તે બસ એ જે આંબીલ કરીને વસ્તુ ગણીને ખાધી ને રસ છોડી દીધો ને એકાસનું કર્યું બેસના કર્યા ને બસ આ તપ તપસ્યા બહુ તપસ્વી.
અઠાઈ કરે, અઠમ કરે, છઠ કરે ને જાત જાતના શ્રેણી તપ ને આ તપ ને એ તપ આ તપ લાગતું જ નથી. શાસ્ત્રોમાં પેલું અનશન કીધું છે અને 12 તપ કીધા ને એમાં સ્વાધ્યાય ને 10મા નંબરે રાખ્યું અને એમ બતાવ્યું કે પહેલાથી બીજું ચડિયાતું, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું અને 12મા નંબરે ધ્યાન છે અને 12મા નંબરે ધ્યાન છે, 10મા નંબરે સ્વાધ્યાય છે અને પહેલા નંબરે અનશન છે, 11મું વિસર્ગ છે. એટલે એ શરીરથી દ્રષ્ટિ હટીને એ સ્વાધ્યાયથી ઉપર પછી આ ત્યાં છેલ્લે સુધી આ પરમાં જઈએ ને પછી એ પર પણ નથી, એ પર અહીંયા કે એના ઉપરથી શરીર તરફથી દ્રષ્ટિ હટીને પોતે એક જગ્યાએ સ્થિર થઈ ગયા અને હવે સ્વભાવમાં લીનતા આ ધ્યાન. પણ આ જે સ્વાધ્યાય નામનું જે તપ છે, કારણ કે તમે જો પહેલું તો અનશન છે. હવે જૈન દર્શનમાં અનશન કોને કીધું? અન્નનો ત્યાગ. હવે જૈન દર્શનનો જે ઉપવાસ છે ને, આપણા જૈન ધર્મમાં જે ઉપવાસ કીધો એ ઉપવાસ પેલા ઉપવાસ જેવો તો નથી કે આખો દિવસ નહીં ખાવાનું, રાત્રે તમારે છોડી દેવાનો ઉપવાસ અને દિવસમાં તમે પાછું ફરાળ તો પેલું કરી શકો, દૂધ વાપરી શકો, ખાલી અનાજ ને એ નહીં વાપરવાનું, એવો ઉપવાસ તો નથી. આપણો ઉપવાસ એટલે કેવો છે કે આજે આઠમ છે, આજે આઠમ છે તો આઠમના દિવસે ખાવાનું નહીં. અને એ ઉપવાસ જે શરૂ થઈ ગયો ને એ ખરો ઉપવાસ તો સાતમના દિવસે એકાસનું હોય. જેને આઠમનો ઉપવાસ કરવો હોય એને સાતમનું તો એકાસનું હોય અને જેને આઠમનો ઉપવાસ હોય એને નોમનું પણ એકાસનું હોય, તો એ ખરો ઉપવાસ કહેવાય. આ ઉત્કૃષ્ટ ઉપવાસ છે કે એટલે એની પેલા પણ એવી રીતે તપસ્યાની શરૂઆત તો ત્યાંથી જ થઈ ગઈ અને એ પછી એટલે એટલો આકુરતા વાળો નથી, એ એવો આકુરતા વાળો નથી કે માનો કાલ ઉપવાસ અત્યારે આજે ખાઈ લો. આજે ક્ષમતા ભાવ છે અને એવું નહીં કે કાલ ઉપવાસ છોડવાનો છે પછી કાલે બિલકુલ ઠસીને ખાશું, ત્યાં એકાસનું. એટલે એની પછી ને એની પેલા પણ એના કષાય એટલા શાંત છે કે જેના કારણે એ એકાસના કરવામાં પણ એની તૈયારી છે એની. આવો એનો એ જે ઉપવાસ જે થયો આઠમનો, તો તમે વિચાર કરો, સાતમના દિવસે બપોરે 12 વાગે એકાસનું કર્યું, પછી આઠમના નહીં કર્યું, કઈ જમ્યું નહીં, અને નોમના દિવસે પછી બપોરે 12 વાગે એકાસનું કર્યું. કેટલા કલાકનો ઉપવાસ થયો? 48 કલાક થયા. પાણી બી નહીં, પાણી પણ નહીં. હવે તમે વિચાર કરો, આ પહેલું તપ અનશન નામનું પહેલું તપ 48 કલાક સુધીનો ઉપવાસ. આ પહેલું તપ 48 કલાકનું પહેલું તપ કરે તો પણ કેવળ જ્ઞાનની ગેરંટી નથી. 48 મિનિટ છેલ્લા નંબરનું તપ કરે તો કેવળ જ્ઞાન નિયમથી થાય. ધ્યાન કરે તો પહેલા ને છેલ્લામાં કેટલું અંતર? પણ આ 48 કલાકની જે વેલ્યુ એને એટલી બધી છે ને પેલી 48 મિનિટ વાળા જે ધ્યાનની એ વેલ્યુ નથી. કારણ કે આમાં પૂરું શરીર ઉપરની દ્રષ્ટિ છે ને એને શરીર જ દેખાય છે, મહિમા શરીરની જ છે, એટલે એ તપસ્યા લાગે છે. 48 મિનિટ 48 સેકન્ડ અરે એક સમય થઈ જાય તો એ અનંત કાળનું પરિભ્રમણ રોકાઈ ગયું, સમજી લો. સ્વાધ્યાય એટલે એક જગ્યાએ લખ્યું છે કે ભાઈ સ્વાધ્યાયને જે 10મા નંબર ઉપરનું તપ કીધું, સ્વાધ્યાયને 10મા નંબરનું તપ કીધું. એક ઘરમાં બે દીકરી છે, એક દીકરી છે એને ઉપવાસ કર્યો છે ને એ ખાલી પથારીમાં આડી પડી હોય, કઈ ન કર્યું હોય, ઉપવાસ કરીને આરામ કરે છે. અને એક દીકરી છે એ શાસ્ત્ર વાંચતી હોય અને બહારથી ડોરબેલ વાગી એટલે માએ કીધું દરવાજો ખોલ બેટા, તો કઈ દીકરીને કહે છે? તો કે ઉપવાસ કર્યો હોય ને એને નહીં કહી, કારણ કે આને સવારથી ખાધું નથી, આ 4 વાગી ગયા, આખો દિવસની ભૂખી, એને ન કહેવાય. એટલે પેલી જે વાંચતી હશે ને, સ્વાધ્યાય કરતી હશે, એને કહે બેટા દરવાજો ખોલતો. હવે એ બતાવ્યું કે પેલી તો એક પહેલા નંબરનું તપ કર્યું, થોડા 10મા નંબરનું તપ કરે છે ને એને કે જા તું ખોલ. આ દ્રષ્ટિ કેવી છે? અને પેલીને નહીં કીધું કારણ કે એને ઉપવાસ કર્યો છે.
સ્વાધ્યાય એટલે વાંચન. ખરેખર કોણે કરવું જોઈએ? કોણે દરવાજો ખોલવો જોઈએ? ઉપવાસ વાળી. ઉપવાસ વાળીએ ન ખોલવો જોઈએ, માએ ખોલવો જોઈએ. એને ઉપવાસ નતો કર્યો, સ્વાધ્યાય નથી કરતી, કઈ નહીં, એને પેલા જઈને ખોલવો જોઈએ કે ભાઈ ચલો આ બે તપ જ કરી રહ્યા છે, પેલા હું ખોલી આવું. સ્વાધ્યાય એટલે વાંચન. પણ ત્યાં માન્યતા એ પડેલી ને, હું આની માં, હું પડવું હોય ને ત્યાં, મારા પડવું હોય કે અહંકાર હોય, કઈ પણ હું કેમ એ છે ને. સ્વાધ્યાય ના અંદર પછી આગળનો પ્રશ્ન એ જ છે, આ સ્વાધ્યાય નો જ પ્રશ્ન છે 236 સ્વાધ્યાય કેટલા પ્રકારના હોય, કેવી રીતે થાય, એ બધું એનું જ છે. આ બધા પ્રશ્નો આ ક્રમ હમણાં બરાબર વ્યવસ્થિત ગોઠવેલો આવે છે, એકબીજા સાથે લિંક છે. આપણે અનશન કરીએ છીએ, ઉપવાસ નથી કરતા, બોલીએ છીએ આજ મારો ઉપવાસ છે. શાસ્ત્રોમાં પણ એ અનશન શબ્દ વાપર્યો, કારણ કે અનશન અને ઉપવાસ વચ્ચે અંતર છે. અનશનનો અર્થ તો એટલો જ છે કે આખો દિવસ તમે આહાર પાણીનો ત્યાગ કર્યો, આ અનશન. બસ ત્યાગ કર્યો. અને ઉપવાસનો અર્થ કે આત્મ સ્વરૂપમાં એવા સ્થિર થયા, એટલે આત્મામાં એવો વાસ થયો, આત્મામાં એવા સ્થિર થયા કે આહાર પાણીનો વિચાર જ ન આવ્યો, એ ઉપવાસ છે. અને જયારે આ ઉપવાસ વાળા આખો દિવસ બોલે આજ મારો ઉપવાસ, આજ મારો ઉપવાસ છે, ત્યારે એ વિકલ્પ આવ્યો ને ઉપવાસનો. ઉપવાસીઓને ઉપવાસનો વિકલ્પ નથી હોતો, એટલે જે ઉપવાસ કહેવાય છે, નહીં તો અનશન થઈ ગયું. એટલે જે તમે એમ કે આજ મારો ઉપવાસ છે ને ઉપવાસ નથી, એને અનશન છે, કારણ કે આ વિકલ્પ આવ્યો કે મારો ઉપવાસ છે. સાડા 12 વર્ષની ઘટનામાં, 12 વર્ષની જે સાધના એમાં 6 મહિના ઉપવાસ કરતા. તો ઉપવાસ એટલે અંતરમાં રહેવું, સ્વમાં રહેવું, બરોબર. એ એટલી કઈ પ્રક્રિયા હતી કે એમને એક અંતર્મુખ નથી રહી શકતા, પણ આમ ઉપવાસ એ જ કે ઉપવાસ એટલે કે પ્રતીતિ સ્વરૂપ જે ઉપવાસ છે, આત્મ સ્વરૂપની સ્થિરતાનો મતલબ શું કે 3 કષાય ચોકડીના અભાવ પૂર્વકની જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે, એટલા અંશે તો સ્વરૂપની સ્થિરતા છે જ. મુનિ અવસ્થા છે, સાધુ અવસ્થા છે, સાધુ અવસ્થામાં એ 3 કષાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા ત્યાં છે, એ રીતે ઉપવાસ છે. 24 કલાક ઉપવાસ છે નિરંતર, પણ નિર્વિકલ્પ ધ્યાન નથી, કન્ટિન્યુઅસ. 48 મિનિટ જે કીધું ને કે તો કેવળ જ્ઞાન થાય એવું નથી. અને એ પણ એ નથી, તો એના માટે પણ આ બધા 5 સમવાયનું કારણ છે કે હજી જે બાંધેલા કર્મ જે હતા એ ખપાવવા માટેના હજી આટલા હજી કાળ બાકી છે, આ કર્મના ઉદય પણ એટલા બાકી છે, પુરુષાર્થ પણ એવો હજી ઓછો પડે છે. બધા નિમિત્તો 5 સમવાય મળેલા છે. અને એ પછી ભવ્ય જીવોનું ભાગ્ય પણ હજી 12 વર્ષ પછી એવું આવવાનું છે કે આ વાણી સાંભળવા મળે. એ પુણ્ય આજે ઉદયમાં ન આવે તો ભગવાનની આજે કેવળ જ્ઞાન થાય ને પછી વાણી નીકળે, તો પણ પુણ્ય ન હોય તો કેવી રીતે વાણી નીકળે? એટલે એ બધું પણ ઘણા બધા કોઈ પણ વસ્તુમાં આપણી એકાંત દ્રષ્ટિ છે. આ તમારા કારણે થયું, આ તમારા કારણે થયું, આ તો મારા કારણે થયું, એક ઉપર જ ઢોળી દેવાનું, એ દ્રષ્ટિ ખોટી છે. એને 5 સમવાયને સાથે રાખ્યા, એ અનેકાંત દ્રષ્ટિએ એ દરેક ઘટનાને જોવે તો એને કશાય જ ન થાય, કારણ કે એમાં ઘણા કારણો છે. આમાં કોઈ એકને કેવી રીતે દોષી કહેવાય? કોટી જન્મ તપ તપે જ્ઞાન બિન કર્મ જરે જે જ્ઞાની કે छिन माहि त्रिगुप्ति ते सहज डरे ते करोड़ों जन्मों સુધી જે તપ કર્યા, તપસ્યાઓ, શરીરને કસવા વાળી
હિમાલયની ગુફાઓમાં આજે પણ એવી રીતે હઠ યોગીઓ તપ તો કરે છે કે નીચે બેસી જવાનું, ખાડો ખોદીને ખાલી માથું બહાર રાખવાનું અને વર્ષો વર્ષો સુધી અંદર બેઠા રહે, માટી નાખી દેવાની એની ઉપર, ખાલી માથાનો આટલો ભાગ જ બહાર. આ તપસ્યાની વાત નથી કરી એમાં, હમણાં જે કીધું એની. આ તો કરે જ છે, વર્ષો વર્ષો સુધી હાથ આમ નામ હાથ રાખશે, હાથ નીચે નહીં કરવાનો, અને હાથ સડી જાય, ખવાઈ જાય તો પણ હાથને નીચે ન કરે. આ હઠ યોગી. હા, કરવું જ બસ. અમને મોહ નથી હવે આનો. તો એ કયા બરોબર વેદના સહન કરતા હઠ ખરી, એ છે કે એ જ, કારણ કે આત્માનુભૂતિ તો છે. આત્માનુભૂતિ ન હોય પણ એ પણ એટલે તો એને હઠ કીધો, આગ્રહ કીધો કે આ અત્યારે કંઈક ને કંઈક અંદર કશાય માન કશાય છે, પોતાની મોટાઈના પણ ભાવ છે, પણ આટલું બધું સહન કરી શકે એ કરીશ. આ અત્યારે 8 દિવસ સુધી ભૂખ્યા રહે છે જે છોકરાઓ અત્યારના જોવાની આ દિવસમાં 10 વાર ખાવા વાળા, રેસ્ટોરન્ટ નું ખાવા વાળા 8 દિવસ સુધી ભૂખ્યા રહે છે. શું કામ ભૂખ્યા રહે છે? વૈરાગ્ય આવી ગયો છે ભોજન માંથી કે 8 દિવસની 28 કરીને 9મા દિવસે બટાટાના પારણા કરતા હોય કે પારણા પછી બટાટો ખાતા હોય 2 કલાક પછી. એ વૈરાગ્ય થોડો છે, પણ કેવાય જાય કે 28 કરી છે ભાઈ. આ અંદરમાં એક કશાય પડેલો હોય તો સહન કેવી રીતે કરે? આ 8 દિવસ ભૂખું કેવી રીતે? અરે એ તે કે નિગોદીઓ તે સહન તો કરી લે છે, હેન્ડીકેપ વાળો, પક્ષઘાત વાળો સહન તો કરી લે છે, સાસુ તે વહુ ને સહન તો કરી લે છે, નથી ફાવતું તોય નથી કરતા સહન. શું કરે? મજબૂરી છે એમ કઈ ને કઈ કારણોથી કરીને મન બનાવી લે છે. પીડા થાય છે, વેદના થાય છે, પણ એની પાછળ બેનિફિટ પણ છે ને. આખો દિવસ ભૂખ્યા તરચાઈ રીતે દુકાનમાં બેઠા રહેવું અને ખાવા પીવાનું ટિફિન આવીને પડ્યું હોય 12 વાગ્યાનું, પણ 2 વાગ્યા સુધી ખાવાના બેસતા હોય. શું કામ? આ ભૂખ તરફ ધ્યાન નથી જતું. ભૂખને લાગી તો સહન કેમ કરી લીધી? કઈક મળવાનું છે. શું મળવાનું છે? પૈસા મળશે, ત્યાં એને માન મળશે, ત્યાં એનાથી કર્મ બંધાશે, તો પુણ્યના ઉદયમાં પછી કઈક અનુકૂળતા મળશે. વાત કરી ને, વર્ષથી તપ કરીને એવી રીતે 1 કરોડ 81 લાખનો એક બેન કે મને ફ્લેટ મળી ગયો, બંગલો મળ્યો એક અમદાવાદમાં. વર્ષથી તપ કર્યું, 2 મહિના કર્યું, 2 મહિનાના અંદર 1 કરોડ 81 લાખનો જે બંગલો મળ્યો. આ એનું જ ફળ હશે ને સર કે? અને આ તો 2 મહિના કર્યું, 12 મહિના કર્યું તો શું થાત? 2 × 6 બંગલા મળે છે, બીજા 5 મળી જાત 2 મહિનાના હિસાબે. લક્ષ્ય એ જ છે. જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરન વિવિધ વિધ દેહ દાહ, આ તમ અનાત્મ કે જ્ઞાનહીન જે કરની તન કરન છીન. ખ્યાતિ, મારી પ્રસિદ્ધિ થશે, આવી તપસ્યા કરીશ. લાભ, આના કારણે કઈક લાભ પણ થાય. અમે શરીર વધી ગયું, પેટ વધી ગયું છે, થોડું ડાયટિંગ કરી લો, 2-3 28 કરીને શું ઠેકાણે પડી જાય. કઈ ને કઈ લાભ, બહારનો લાભ. અને ચાહ કે આનાથી પુણ્ય બંધાય તો કઈક આવતા ભાવમાં કઈક, કે ભવિષ્યમાં કોઈક એવી અનુકૂળતા મળે, આવી રીતે બંગલા જેવી, કોઈને કોઈ એવી ઈચ્છા, કઈ ને કઈ આશા, અપેક્ષા, આની યાત્રા કરું તો મને કઈ મને આ કામ થાય, આ કામ થાય, એટલે કઈ ને કઈ આશા કરીને એવી રીતે કરે. આજે પુણ્ય એ ગણતરીમાં છે ને. ઘણા લોકો લગ્ન પછી એવી રીતે જાત્રા ઉપર નીકળે. આ કેમ જાત્રા ઉપર નીકળે? બસ અમારી માનતા હતી કે દીકરીના લગ્ન થાય તો આ જાત્રા કરશું, સારી રીતે પતિ જાય પ્રસંગ તો જાત્રા કરશું. પહેલેથી ભગવાનને પ્રોમિસ કર્યું હોય એટલે ભગવાનને જાણે આપણી ગરજ હોય એટલે લગ્ન સારા કરાવી દે. કારણ કે નહીં કરાવવું તો પછી આવશે નહીં, એટલે કરાવી દેવા જરૂરી છે. ત્યારે તો મારી પાસે આવશે. હા, એના જેવું થયું. નોકર ને કીધું ને, ચાલ અહીંથી ઝાડુ મારી દે, આ પોતું કરી નાખજે, અંતરે મહિને 1000 રૂપિયા તમે આપી દઈશ. ભગવાન લગ્ન કરાવી નાખજો, હું આવી જઈશ, તમે 2 પૂજા કરી નાખીશ. હા, બસ ભગવાનને જાણે એવી રીતે
કામ પર રાખ્યા હોય ને, ભગવાન આ કામ કરવાનું છે, ભગવાન આ કામ કરવાનું તમારે, તો આ બધી ચાહ રાખીને તપસ્યાની કોઈ કર્મની નિજરા થતી નથી. એ કીધું જો ખ્યાતિ લાભ પૂજાદી ચાહ, ખ્યાતિ લાભ કે પૂજા, પૂજા એટલે મોટાઈ પોતાની, પૂજા એટલે પોતાની મોટાઈ, પોતાની મોટાઈ માટે કે જયારે આ લોકો મને પૂજે, આમાં બધું આવી ગયું. સાધુ મહારાજ સાહેબ થઈ ગયા એ દીક્ષા લઈને કે બધા લોકો મને પગે લાગે, હું આશીર્વાદ આપું, કારણ કે આ પૈસો પણ શું કામ હોય છે? માન માટે જ હોય છે, મોટાઈ માટે જ હોય છે. મોટાઈ તો અહીંયા મને મળી ગઈ, માન જ કરો વેપાર ધંધો. કઈ ને કઈક એવી રીતે પેલા હું ફેક્ટરીનું કામ ચાલુ કરવાનું હતું. ફેક્ટરીના અંદર તો એ વિચાર આવ્યો, ફેક્ટરીમાં બધા લોકો મને પછી સાહેબ સાહેબ કે છે, સર કે છે, સાહેબ કે છે. ફેક્ટરીનો ચલાવતો તો મારી નીચે કામ કરવા વાળાનો પગાર કેટલો? 5,000, 10,000, 2,000 એવા 12,000, 15,000 વાળા પગાર વાળા કામ કરતા હોય મારી નીચે. અને 15,000 નો સાહેબ, 15,000 ની પગાર વાળાનો સાહેબ બનવું એના કરતા આવા કરોડપતિઓનો સાહેબ બનવું નહીં કે જે મહિને કરોડો કમાતા હોય. છોડી દીધી, ભણાવવાનું ચાલુ કરી સાહેબ જ બનવું છે તો એ જે સાહેબ કહેવાય જેનો સાહેબ બની જાવ ને. તમે એવી રીતે જ બની ગયા સાહેબ ના સાહેબ. એ કહું છું, સ્વીકાર કરું છું, હાવ ભાવથી બની ગઈ. ત્યારે એવા ભાવ આવતા હતા કે છેલ્લે આજે તમે કીધું ને કે આ કમાણી કરીને પૈસા કરોડપતિ થવું એ માન માટે ને, એની કરતા મારા સાહેબ બની જાવ. માન ત્યારે જ મળવાનું છે. માન પોસાઈ જાય છે. એક માંથી નીકળી જાય બીજામાં, કઈ વિકલ્પો એવા આવી જાય. તમે કોઈને શીખવાડો છો, ભણાવો છો, તમારા શિષ્ય છે, આ છે ક્યાં રહી છે? ધારાવીમાં રહી છે. ધારાવીમાં રહી છે? મારે તો વાલકેશ્વરમાં રહી છે. અચ્છા, મોટો આ અંદરમાં એ ભાવ એક પળ માટે આવ્યો, આ અનંતાનુબંધી માન થઈ ગયું. મારી પાસે કરોડ રૂપિયા નથી, પણ મારા શિષ્ય પાસે કરોડ છે, અને એ અનંતાનુબંધી કનેક્શન વાળું. દૂર 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 નું જેની સાથે આપણું કઈ નથી, પણ ત્યાંના કારણે થઈને કશા અહીંયા થઈ જાય. અને આ તે 4 વાત બતાવી: ખ્યાતિ, લાભ, પૂજા અને ચાહ. જો ખ્યાતિ લાભ પૂજાદી ચાહ, ચા શેમાં આવી? ચા એટલે આ કઈ ને કઈ એના ફળમાં પછી મને આ માનતાનું બધું આવી ગયું કે આ કામ થશે એટલે આ તપસ્યા કરું. કોઈની બીમારી આવી ગઈ, સિરિયસ છે, અને ત્યાર પછી તમે નિયમ લીધો કે હું આટલા ઉપવાસ કરીશ, કે આટલા મંગળવાર કરીશ, આટલા શનિવાર કરીશ. એ બધા કરે ને કે આ બીમાર હતા એની માનતા રાખી હતી કે હું આ કરીશ, એ થઈ ગયું. એ કોઈ ને કોઈ ચા. એમાં ફાયદો થાય બી છે લોકોને, એવું માનવું છે. એ તો ફાયદો થાય જ છે ને કે કોઈનું મર્ડર કરીને બંગલાનો માલિક બની ગયો તો ત્યાં એમ લાગે જ છે કે હિંસા કરી નાખી એટલે બંગલો મળી ગયો, તાત્કાલિક ફાયદો લાગે છે. પણ એને જે ખબર નથી કે આ પુણ્યનો ઉદય છે ને, આ તો ઘોર પાપ છે. મિથ્યાત્વનું ઘોર પાપ બંધાઈ ગયું. એ તો પછી પહેલી વસ્તુ તો આ સાક્ષાત જે દેખાઈ ગયું એ બે વચ્ચેનો ભેદ નથી. પુણ્યનો ઉદય ને પાપનો બંધ, એ બે ને ભેગા કરી નાખ્યા. મેં તમને આની પહેલા પણ તમને વાત નથી કરી. આ 28 ના માટે એવી રીતે એ છોકરીની વાત કરી ને, ચર્ચગેટની 28 કરાવી, લગ્ન નથી થતા છોકરીના. 25 વર્ષની છોકરી થઈ, છોકરીના લગ્ન ન થાય. એના પપ્પા મને બહુ કે તમારા આપણા સમાજમાં તમારું નામ એટલું બધું છોકરીનું ધાર્મિક નામ નથી, એટલે ધર્મના ક્ષેત્રે એ રીતે આમાં પ્રચલિત થાય કે છોકરી ધાર્મિક છે, સંસ્કારી છે, લગ્ન થશે. તમારી દીકરીને કહો 28 કરી લે. 7-8 વર્ષ પહેલાની વાત છે. 100 છોકરા જોયા, ક્યાંય થયું નહીં, ક્યાંય થયું નહીં. 28 કરી, પછી પારણું રાખ્યું. પારણામાં બધાને બોલાવ્યા, આખા સમાજમાં પ્રખ્યાત કે બસ આ છોકરી તો આ ભાઈની છોકરી બહુ ધાર્મિક, બહુ ધાર્મિક. 6 મહિનાની અંદર લગ્ન થઈ ગયા, માંગવું આવી ગયું, લગ્ન થઈ ગયા. અને ત્યારથી બસ ક્યાં 28 કરી લગ્ન થઈ ગયા, 28 કરીને લગ્ન થઈ ગયા.
અત્યારે બીજી છોકરી 28 વર્ષની થઈ ગઈ, આ તો બહુ મોટી થઈ ગઈ, બીજી 28 વર્ષની થઈ ગઈ, 5 વર્ષથી 28 કરે છે, નથી થતું. એ જ્યારથી થયું ત્યારથી એની 28 ચાલુ થઈ, દર વર્ષે 28 નથી થતું. કેટલાય થયું ખબર પડી ગઈ કે આ ખાનદાન જ આવું છે, ખાલી 28 કરીને છોકરીનું પડીકું પકડાઈ ગયું છે. અરે ભગવાન. પણ એ પણ અહેસાસ થઈ ગયો મોટી ને નાની ને આખા ઘરના બધાને કે આ તપસ્યાથી લગ્ન નથી થતા, એ પુણ્યનો ઉદય હતો. એ અત્યારે સમજાણું. ત્યારે તો એવી માન્યતા દ્રઢ થઈ ગઈ હતી કે ના બસ આના કારણે જ થઈ ગયું, 28 ના કારણે લગ્ન થઈ ગયા, 6 મહિનામાં પતી જવું એટલે. આ ઇન્સ્ટન્ટ આપણે થાય ને કે કોઈ કામ કર્યું એનું ફળ આપણે તાત્કાલિક મળી ગયું, તો એમ લાગે બસ આના જ કારણે આ થયું છે. ત્યારે આકાલ સાહેબ એવું બને છે, રાજેન્દ્ર જુનાર વાળા ચડાવો લે છે, ભગવાનનો ચડાવો ધારો કે ₹1,00,000 જતો હોય ત્યારે રાજેન્દ્ર ગુરુ છે એમનો ચડાવો કરોડોમાં જાય. ત્યારે લોકો અહીંયા પ્રોપર્ટી જે કામ કરે છે, પ્રોપર્ટીમાં અબજો રૂપિયા કમાય છે, એટલે એ લોકોને એવી આસ્થા થઈ ગઈ કે આ મેં કર્યું એટલે આ ફળ મળ્યું. એવા જ આ બધું એનાથી, કારણ કે માપદંડ જે છે ને એવી રીતે કે બહારના સંયોગોથી જ માપદંડ થતું હોય. આ સાધુ નાના, આ સાધુ મોટા, વિદ્વાન નાના મોટા, તો નાના મોટાનો ભેદ એ જ્ઞાન ને એ તપસ્યા એ નહીં. બસ કેટલું ફંડ ભેગું કરાવી દીધું, બોલી કેટલા કરોડોમાં બોલાણી. લોકો પાછા દર્શન આપે, એમને આ ચડાવો લીધો કેટલું કામ સારું ચાલે છે, આપણે બી લઈએ. એ લોકો પછી એ કોમ્પિટિશન એટલે જ અત્યારે કાળ એવો છે ને ડગલે પગલે, અને જે જીવને દ્રઢતા નથી ને આ તત્વની, એ ગોથા ખાઈ જવાના, ભરમાઈ જાય. સમ્યક દર્શનમાં આપણે સાધના કરીએ અને આપણે પ્રયાસ કરીએ, એમાં સતબુદ્ધિ છે એ વિચાર ના થયું. એનું કારણ છે કે પોતાના ઘરમાં જવું એ અપરાધ નથી, બીજાના ઘરમાં જવાનો ભાવ એ અપરાધ છે. આપણે જયારે ભગવાનના દર્શન કરીએ એવી ભાવના હોય કે ભગવાન સમ્યક દર્શન પ્રગટ થાય એટલે ભગવાન હું બીજાના ઘરમાંથી નીકળી પોતાના ઘરમાં જાઉં. આ પર ઘરમાં એટલે આ પરમાં એકત્વ કરું છું, એમાંથી સ્વભાવમાં એકત્વ કરું. પરઘર એટલે આ શરીર, પરઘર એટલે શરીર, ગાડી મોટર બંગલા, પુત્ર પત્ની પરિવાર, આ બધું પરઘર. પરઘર એટલે ભગવાન પણ, એ પણ બરાબર. હા, એટલે પરમાત્મામાં લીન થવા, ભગવાનને આ એક વસ્તુ એવી છે કે ખોટું છે, પણ જેમના થકી આપણને આ જ્ઞાન મળ્યું એમની સાથેનો એક આવો વ્યવહાર છે ને. એટલું બેલેન્સ હોવું જોઈએ કે આ વ્યવહાર અને નિશ્ચય એ બે જુદા છે ને કઈ અપેક્ષાએ આ વાત કરવામાં આવી છે. ગુરુ વિનય કરે ભગવાન ઉપર, આ બહુ સરસ છે. વ્યવહાર ને નિશ્ચય બંને એ ખબર છે કે આ વાત ખોટી છે, તો એ અત્યારની ભૂમિકા હજી એવી છે કે પૂર્ણતાને પામ્યો નથી ત્યાં સુધી વ્યવહાર તો આવો હોય. એ ગુરુની પાસે જ્ઞાન લીધું ને ગુરુએ એ જ જ્ઞાન આપ્યું. કાનજી સ્વામીના દેહાવસાન પછી એક લેખ બહાર પડ્યો તો, એ વખતે છાપામાં આવેલો, અને એમાં એ વાત લખેલી કે ગુરુના ઉપદેશથી શિષ્યને જ્ઞાન મળતું નથી, ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, એમ હતું. ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે. આ સિદ્ધાંત છે. અને પછી એ લખેલું કે આ તો કાનજી સ્વામી ગુરુદેવ આપણને બતાવ્યું છે. ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે. આવું સમજાવવા વાળા ગુરુ હવે અમને કોણ મળશે? એ જયારે તમે આમાં લખો છો કે સમજાવતા જ નથી, શિષ્ય પોતે સમજે છે, સમજાવવાથી સમજાતું નથી, તો એ છેલ્લે આ વાક્ય શું કામ જોડી દીધું? આવું સમજાવવા વાળા.
ત્યારે તમે પહેલા વાત ખુલાસો કરી દીધો. આ વ્યવહારમાં બસ આમ પેલું નિશ્ચયનું, ગુરુના સમજાવવાથી શિષ્યને સમજાતું નથી, શિષ્યના સમજવાથી શિષ્યને સમજાય છે, આ નિશ્ચય. અને આવું સમજાવવા વાળા ગુરુ હવે અમને કોણ મળશે? આ વ્યવહાર. આ ગુરુ વિનય કરે, ભગવાન એમ કે ભગવાન મોક્ષમાં પહોંચી ગયો એ વ્યક્તિ, પણ એને જેને સમજાવીને પંથ બતાવ્યો એનો ઉપકાર કેમ ભૂલાય? કેમ ભૂલાય? કેવળ જ્ઞાનની પર્યાયમાં જાણે. ત્યાં આને પ્રકૃતિ હોય કે નિશ્ચય તો આ છે કે આના વગર છૂટતો નથી. અંદરની પ્રકૃતિ એ પ્રતિનું જોર છે. પ્રતીતિ જ્યાં થઈ ત્યાં સુખ પણ માન્યું કે અહીંયા જ સુખ છે, અને સુખ બુદ્ધિ જ્યાં સ્થાપિત થઈ ત્યાં ઉપયોગ નિયમથી સ્થિર રહે. જ્યાં સુખ બુદ્ધિ તમે માની હોય ઉપયોગને સ્થિર રાખવાનો ન હોય, તમારો ઉપયોગ ક્યાં ભૂમે છે? અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાન રાખો, અહીંયા ધ્યાન રાખો, આ કહેવાનું ન હોય. અહીંયા તમને લાભ છે એવો જો તમને અહેસાસ થઈ જાય તો ઉપયોગ તમારો રહે, અને લાભ છે એવો અહેસાસ ન થાય તો ઉપયોગ રહે તોય તે એ પરિણમે નહીં, એ સ્પર્શે નહીં. જે વાત છે ને, સ્પર્શના ન થાય એવી કંઈક ને કંઈક લાભ છે. અટેન્શન બેરું. ઘણી વખત મારી કેસેટનું જે રેકોર્ડિંગ કરતા હોય મોટા હોલમાં, તો જે લોકો સાંભળવા માટે પ્રવચન સાંભળવા આવ્યા છે એ લોકોનો ઉપયોગ જેટલો સ્થિર હોય ને એના કરતા વધારે ઉપયોગ સ્થિર આ મરાઠી બેઠો હોય એનો ઉપયોગ કલાકના પ્રવચનમાં એટલો સ્થિર હોય એના કરતા વધારે. કે હું આત્મા છું, આ પર પદાર્થથી જુદો છું, હું આત્મા છું એટલું બોલ્યો, અને હું આત્મા બોલ્યો કે એમ નહીં, આત્મા છું આટલું થયું, પછી તરત જ એને સ્ટોપ કર્યું, પાછી કેસેટ પલટાવી, તરત જ મૂકી દીધી, પાછી બંધ કરી, પાછી ચાલુ કર્યું, રેકોર્ડિંગ ચાલુ કર્યું. એમ એક એક શબ્દને એમ ધ્યાનથી સાંભળે, કયો શબ્દ પૂરો છે તરત જ બંધ કરવું, પછી ચાલુ કરવું. કેટલું ધ્યાન એકાગ્ર શબ્દનું પણ. આ બાકી બધાને ખબર પણ નથી પડતી કયા શબ્દમાં ક્યાં બ્રેક પડ્યો, ક્યાં ચાલે સાંભળે રાખે છે. એનું એકાગ્રતા કેમ એની લાભ થવાનો. એને કેસેટ રેકોર્ડિંગના 20 રૂપિયા મળવાના છે. 20 રૂપિયાનો લાભ છે ને એના કારણે 1 કલાક બિલકુલ એકાગ્રતાથી સાંભળશે. ઉપયોગ સ્થિર છે, એનો જ ઉપયોગ સ્થિર રહી શકે જેને લાભ થવાનો હોય એની અંદરમાં ભાવના. આ બધાને એવું લાગતું નથી કે આમાં લાભ છે. ઠીક છે, પણ 20 રૂપિયા માટે એટલું કરે છે એવું આત્મામાં કેટલી એકાગ્ર છે, એના પુણ્ય નહીં બંધાય? ન બંધાય. લક્ષ્મી નહીં તો આ પછી આવું બધું થઈ ગયું, આટલા મારા સાહેબ આ ખુલ્લા પગે ચાલે છે અને આ પુણ્ય ન બંધાય. પણ આ જો ખ્યાતિ લાભ પૂજા દીચા ધરી કરણ વિવિધ વિધ દેહ દાહ. હા કીધું, ધરી કરણ વિવિધ વિધ જાત જાતના દેહને બાળવા વાળી, દેહને બાળવા વાળી. તમારા ઘરમાં આવે કોઈ અને તમારા ઘરમાં આવેલી વસ્તુ છે, વસ્તુને લઈ જાય, હજી ત્યાં સુધી તો એટલું દુઃખ નહીં થાય. પણ જયારે એમ કે હવે વસ્તુ તો બધી લેવાઈ ગઈ, પતી ગયું, હવે લેવા જેવું કઈ રહ્યું નહીં, કે ઘર રહ્યું, કે ઘરને લઈને કેવી રીતે જવું? તો ઘરને લઈને તો જઈ ન શકે, એટલે પછી એને ઉપાય કર્યો કે તમે જ ઘરની બહાર નીકળો, ઘર તો અહીંયા જ રહેશે. તમારા ઘરમાં આવે તમને મારીને ઘરની બહાર કાઢે, મારીને કાઢે અને એવી રીતે પીડા પહોંચાડે, શરીરને ચીરી નાખે, એના ઉપર મીઠું અને મરચું નાખે, નીકળો. અને આટલા વખતથી હું પ્રવચન સાંભળું છું, અને જો ક્ષમતા ન રહે તો આમ મતલબ શું? તમે ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયા, કોઈ કર્મની નિર્જરા નહીં થઈ. આટલા વખતથી સાંભળું છું, નથી કરવું. આમ અંદરમાં ભાવ એવો નથી કે હું આત્મા છું ને આ બધાથી જુદો છું. કંઈક ને કંઈક એ બહારની અપેક્ષા આવી ગઈ.
આ જે આનો વિચાર કરે છે ને એને પછી આ મચ્છર કડ માખી બેસે ને આ થાય ને એની અસર એટલી નથી થતી. જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરણ વિવિધ વિધ દેહ દાહ ને આત્મ અનાત્મ કે જ્ઞાનહીન એ ખબર નથી. બે ક્રિયા છે. એક તો આત્માની પણ ક્રિયા ત્યાં અંદર ચાલી રહી છે જે ભાવોની છે, એક શરીરની ક્રિયા છે. એ બે ક્રિયા વચ્ચે ભેદ જ્ઞાન નથી કરતો. એ બે ને એક જ માની લે છે આ બધી મારી ક્રિયા છે. જો મેં આટલી તપસ્યા કરી છે, આટલું તપ કર્યું છે, પણ પેટમાં આહાર ન ગયો એ તો શરીરની ક્રિયા છે, અને આહાર લેવાનો વિકલ્પ ન થયો એ આત્માની ક્રિયા છે. એ બે વચ્ચેનો ભેદ નથી. એમ લાગે છે મેં આજ નહીં ખાધું. અંદર પ્રોસેસ એવી થાય આના પછી કઈ નથી કોઈ નથી. આર્યા પાર. અને ખાસ વાત તો એ છે કે એક જગ્યાએથી એને છોડાવવા માટે કોઈ એને એવી ઉત્કૃષ્ટ જગ્યા એને મળવી જોઈએ. હવે કોઈ છોકરો એક જગ્યાએ 2000 રૂપિયાની નોકરી કરે છે અને આપણે એનાથી ઉઠાવી લેવો છે એ જગ્યાએથી નોકરીમાંથી, તો આપણે એને 2500 3000 આપવા પડે. એને કીધું ચાલ હું તને 3000 રૂપિયા આપીશ. એટલે પહેલા વસ્તુ તો એ કે જે પહેલા છે એના કરતા ઊંચું હોવું જોઈએ. અને બીજી વાત કે એ ઊંચું જે છે એ પાછું પરમાનન્ટ હોવું જોઈએ. એવું ન થાય કે તમે 2 મહિના લઈ આવો 4,000 નો પગાર આપી દો, 2 મહિના પછી છુટ્ટી કરી નાખો તો પેલી 2000 ની કઈ ના ગઈ. એટલે બે વસ્તુ છે. તો અહીંયા એ જ વાત બતાવે છે કે આત્માનું જે અતિન્દ્રિય સુખ છે એ પૂતગલના સુખ કરતા ઉત્કૃષ્ટ છે અને પરમાનન્ટ છે. એ બતાવે છે એટલા માટે એ જીવ એમાંથી છોડવાની તૈયારી બતાવે. બે વસ્તુ જોઈએ કે આ આકુરતાના અભાવ વાળું છે, નિરાકુર સુખ છે, અને અનંતકાળ સુધી રહે એવું સુખ છે. દીકરી 20 વર્ષની થઈ ત્યાં સુધી માતા પિતાને ત્યાં રહી. માતા પિતાએ એને જ્યારે જ્યારે એને ભૂલ કરતી હતી ત્યારે બોલતા હતા, ક્યારેક ક્યારેક મારતા પણ હતા, તો પણ એ દીકરીનું માતા પિતાથી એકત્વ નતું તૂટતું. ગમે એટલી મારે તો પણ, ગમે એટલું બોલે તો પણ, ગમે તે કે ગમે તે રીતે તો આ મારા માતા પિતા, આ મારા માતા પિતા. ને જે દિવસે એની સગાઈ થઈ એ પળે તે માતા પિતા મારતા નથી, બોલતા નથી, કઈ કરતા નથી, ઉલટા રડે છે, પણ તોય એ કહે છે કે તમે હવે મારા નહીં, હવે મારા માતા પિતા આ. તો 20 વર્ષ સુધી આ માતા પિતાનું મારાપણું કેમ ન તૂટ્યું, કેમ ન છૂટ્યું? કારણ કે મારાપણું કરવા માટે કોઈ બીજું સ્થાન ન મળ્યું. એવું કોઈ સ્થાન મળ્યું કે તરત જ એનું મારાપણું ટળી ગયું. એટલે એક વાત બહુ જરૂરી છે કે આ પૂતગલના વિષય ભોગોમાંથી છૂટવા માટે એને આત્મા મળવો જરૂરી છે. એક સ્થાન એ ઓટોમેટિક છૂટો પડશે ત્યાંથી. કૃપાદેવે આપ છે છપન આત્મા મહિમા જોઈએ. સહજ સાધ્ય આ રીતે છે. તો આત્મા મળે એટલે બધું સહજ થઈ જાય. સહજ સહજાનંદી છે આત્મા. અને ત્યાં એની પ્રતીતિ પણ એવી થઈ ગઈ, એક પળમાં પ્રતીતિ થઈ ગઈ. જેવું શ્રદ્ધાનમાં આવ્યું કે ગરીબના ઘરે હતી, બીજાના ઘરે ઝાડુ પોછા કરવા જતી હતી, પણ હવે કરોડપતિને ત્યાં પરણી છે, તરત જ પ્રતીતિ બદલાઈ ગઈ. હવે હું કરોડપતિ. તરત જ કેસે પછી આ શ્રદ્ધામાં પલટો આવ્યો તો ચારિત્રમાં આવે ને, આવશે. ચલો ડ્રાઈવર ગાડી નિકાલો. શું દાખલો?
એ દાખલો લોટરી વાળો દાખલો બહુ મસ્ત. હા દેખાય. પરફેક્ટ. 2 મહિને આ લે, 4 મહિને આ લે, એક પળમાં કેવી માન્યતા પલટાઈ જાય. એ શૂન્ય મળી ગયું. શું કરું ચારિત્રમાં તો હજી લોટરી લાગે. કોઈ ભિખારીને લોટરી લાગી કે ગરીબને લોટરી લાગી તો એમ કે જો હું કરોડપતિ. એક પળમાં આંકડો મળતા જ. ઉત્તમચંદજી રોજ ભાડું આપે ને, છોકરો નાનપણમાં મા બાપ મળી ગયા કરોડો રૂપિયા. વ્યવહાર બહુ કઈ જાય કે વ્યવહાર હું આની લાઈન બેઠો. કેવું આવું એક પળ પળ ની આ શ્રદ્ધાનું જ બળ છે. શ્રદ્ધાનું આ શ્રદ્ધાનું બળ છે. મારી પાસે 1 કરોડ રૂપિયા નતા અને મને એક મુંબઈના વેપારીએ મને કીધું કે હું તમારા ઉપર ફેદા થયો છું અને મારે તમને 1 કરોડ રૂપિયા આપવા છે, કારણ કે મારી પાછળ મારું કોઈ નથી, મારે તમને 1 કરોડ રૂપિયા આપવા છે. આ શબ્દ જયારે મારા કાનમાં પડ્યો તે પડે તે વસ્તુ કરોડપતિ થઈ ગયો બસ. આવતીકાલ તમે આવજો. બીજા દિવસે સવારે ત્યાં જવાનું હતું, ત્યાં સાંજના સમાચાર મળ્યા ભાઈ ઓફ થઈ ગયા. બસ હું કરોડપતિ થઈ ગયો. બધું કરોડ આવ્યા નથી, ગયા નથી, કાંઈ નહીં, અહીંયા આવી ગયા કરોડપતિ થઈ ગયો. અહીંથી નીકળી ગયા, હવે કરોડપતિ ના રહ્યો. બધા વિચારોમાં જ છે, કઈ નથી. બહુ ખુશ થઈ ગયો. સવારના ફોન, કાલે આપણે મળીએ, આજ રવિવાર છે, સવારના બીજા દિવસે બધું તમને એવી રીતે વ્યવસ્થિત કરીને મારે તમને આપવા છે. બસ એક પળમાં શબ્દ કાનમાં પડે કે મારે તમને 1 કરોડ રૂપિયા આપવા છે, મારી પાછળ કોઈ નથી. આખો દિવસ અને બંધ કરી દીધું, પછી કામે બંધ કરી દીધું, કામે જ ન ગયો આખો દિવસ. નહીં કરોડપતિ આવું કામ કરે. સાંજે ખબર પડી તો ઓફ થઈ ગયા, પતી ગયું. બીજા દિવસે પાછા બિસ્તરા પોટલા ચાલુ કર્યા, ચલો ભાઈ નીકળો, આપડે તો કરોડપતિ નથી. પ્રસ્થિતિ કેવી હોય છે એના ઉપર. એકવાર શ્રદ્ધા થઈ, આ શ્રદ્ધા હું કરોડપતિ નથી, હું આ નથી, આ શ્રદ્ધાનું બળ કેટલું હોય છે એની જ ઇફેક્ટ ચારિત્ર ઉપર પડે છે. ચારિત્ર પણ આપણું એવું જ થાય છે. એવું જ છે. એટલે આજે આપણે કરોડ રૂપિયા 5-5 કરોડ રૂપિયા બોલીએ છીએ, પ્રતિના લીધે જ બોલીએ છીએ. મહારાજ આપે છે એટલે 5 કરોડ. હા, અને પ્રતિતિ એટલી અંદરમાં દ્રઢ હોય છે ને એના બળ ઉપર. પેલા તો મને શરૂઆતમાં એવું થતું, આજે દેરાસરના અંદર ઘી બોલાતું હોય ને, આટલા મણ ઘી ને આટલા મણ ઘી, મને થયું આટલા મણ ઘી તો આ પૈસા, આટલા કેટલા બધા પૈસા થાય આટલા મણ ઘી ના, કે 100 મણ ઘી 200 મણ ઘી. પછી મને કોઈ કીધું મણનો ભાવ કઈ 2-5 રૂપિયા 10 રૂપિયા એવો હોય છે, પેલાનો ભાવ ચાલતો હોય છે. એટલે બોલવા વાળાની પ્રતિતિમાં તો એ જ છે કે પેલો ભાવ છે, બસ તો જ બોલે ને 100 મણ. એટલે તો 100 મણના ઘીના ડબ્બા મળતા નથી. પ્રતિતિનું ઘી આપવા જ નથી, ખાલી પૈસા જ આપવાના છે, ખાલી બજારમાંથી લાવીને થોડું આપવાનું છે ઘી. પણ આ પ્રતિતિમાં છે, પ્રતિતિના બળ ઉપર 100 મણ, પેલો કે 110 મણ, આ બધું પ્રતિતિ. પેલા ભાવ એલાઉન્સ કરજે 20 રૂપિયા કે 5 રૂપિયા કે. હા, એ પેલા કરી દે, તેના ઉપરથી પછી કેલ્ક્યુલેશન કરવાનું રહી. વચ્ચે કરતા 5 રૂપિયા છે, ઘીના ભાવ 5 રૂપિયા છે, એવું બોલતા હોય બધા વચ્ચે. મારા જેવું થતું હતું, મને આ શું કરે છે 100 મણ ઘી, આટલું બધી જગ્યાએ લગભગ જૂના 2.5 રૂપિયા ચાલે છે. ક્યાં 4 થઈ ગયા, ક્યાં 5 થઈ ગયા, બસ 2.5 રૂપિયા. જૂના 2.5 રૂપિયા કિલો. 6 રૂપિયા 12 રૂપિયા કિલો. તમે ખાધું હશે ને એ ભાવે તો 10 રૂપિયા કિલો અમે ખાધું. 12 રૂપિયા કિલો અમે ખાધું. 10 રૂપિયા તો નહીં પણ 12 રૂપિયા કિલો ખાધું છે. અને 400 રૂપિયા તો લોકોનું લીધું છે. દીકરાના લગ્નમાં પહેલો દીકરો પરણ્યો ત્યારે. એટલે પ્રતિથી અંદરમાં પ્રતિથિમાં પલટાયું.
ભલે ખિસ્સામાં 10 રૂપિયા લઈને નીકળ્યા હોય પણ અંદર બેંકમાં પડેલા છે, બસ હું 10 રૂપિયાનો માલિક નથી. ખાલી રાત્રે ઊંઘતી વખતે ખાલી સાદો જબ્બો લેંગો પહેરો, ફાટેલો પહેરો, પણ એને એમ નથી કે આ હું છું. એની દ્રષ્ટિમાં તો પોતાનું સૂટ બૂટ વાળું રૂપ જ પોતાનું ઊંઘમાં પણ એ જ હોય છે કે એ હું છું, આ હું નથી. રાતના તો કરોડપતિ એવું જ પહેરીને સુઈ જાય. હા, પણ માન્યતામાં જો એવો થઈ જતો હોય તો પછી પામી જાય. માન્યતામાં જો એવો થઈ જતો હોય તો પામી જાય. સ્વપ્ન જે આવે છે જે અંતર મુહૂર્ત માટે નાહવા માટે જતો હોય ત્યાં પોતાને એવો જ માની લે કે હું આ સાધુ જ છું તો પામી જાય. કે પણ ક્યાં નથી માનતો ને, જેવો થાય છે એવો માનતો નથી. ત્યાં તો હજી માન્યતામાં જ ભરેલું પડ્યું હોય આ બધાને સાથે લઈને. આ પ્રતીતિનું બળ જ એવું છે. ને એટલા માટે આ તિર્યંશને પણ આ પ્રતીતિનું બળ એવું હોય છે કે જે સંઘની પંચેન્દ્રિય તિર્યંશને સમ્યક દર્શન થાય છે, આટલું જ બદલાણું હોય છે પ્રતીતિ માન્યતા. આને હવે આપણે કેટલું આ ધર્મનું જે બેઝિક છે એને કેટલો બીજી રીતે કરીને ડાયવર્ટ કરીને અઘરો કરી નાખ્યો છે. કારણ એનું એ છે, આજ તમે કહો કે ધર્મ કેવી રીતે થાય, તમારે આ વસ્તુ તમારે લીલોતરી ખાવ છો, પર્યુષણમાં લીલોતરી તો ખાવી જ ન જોઈએ, તમારે આ ન તો બરાબર છે બધું. પણ હવે એની શરીર અત્યારના કાળના શરીર એવા છે કે તમારે ઉપવાસ કરવા જ જોઈએ. પર્યુષણમાં પહેલો ને છેલ્લો ઉપવાસ નથી કરતા, ઘણા નિયમો છે પહેલો છેલ્લો ઉપવાસ. એ તો શરીરની સ્થિતિ હવે એવી હોય કે ન થાય, એ બધું શરીરના ઉપર જ ધર્મ આધીન થઈ ગયું. તો એ નથી થતું, નથી થતું. ત્યાં પછી ખેદ પણ થાય, જો આજ માં તપસ્યા નહીં થઈ, તપસ્યા ન પણ થાય. હું અમિત જ કરતું હોય માણસ કેવી રીતે કરે? તો ન કરે એવું ક્યાં કીધું કરે. જેમ પુણ્યના બળે પૈસા મળે ને ચડાવવા બોલે કે દાન આપે, એવી રીતે પુણ્યના બળે શરીર મળે અને તપસ્યા કરે, અને એક જ. બસ બહુ મોટી વાત કહી દીધી. બરાબર છે, બરાબર છે. અને એના કારણે હવે ધર્મી નહીં કહેવાય એવું નથી જો ન કરી શક્યો તો. ત્યાં પણ ભાવોની મુખ્યતા આવશે કે ભલે દાન ન આપી શક્યો કરોડનું, પણ ભાવ તો એવા છે. દાન કરતા કે ઉપવાસ કરતા એવું ભાવ પ્રગટ કરે છે એવું જ ફળ મળે ને પાછું. તો અમારે ત્યાં આગળ ભિખારી બેસે એની પાસે વધારે આવી જાય ખાવાનું, બીજાને આપી દે, પાટી વાળા બીજાને બધા આપી દે, ચાવલ લઈ જાય, દાળ લઈ જાય, આ લઈ જાય. હવે એમનો કેટલો મોટો ભાવ છે. આપણે દાન ની વાત કરીએ છીએ, કરોડો કે રૂપિયાની વાત કરીએ છીએ, હવે એને કાલ ખાવાનું ઠેકાણું નથી, મળશે કે નહીં મળશે, એ માણસનો પોતાની પાસે વધારે છે, બીજાને આપી દે. એ ભાવો તો તમે મહાભારતમાં એક સ્ટોરી આવે છે, જયારે 5 પાંડવ દિગ્વિજય કરીને પાછા ફર્યા ત્યારે એમને વિચાર આવ્યો કે આપણે એક અશ્વમેઘ યજ્ઞ કરાવીએ અને એ યજ્ઞમાં એવું રાખવામાં આવે કે જે લોકો એ લગ્નમાં આવે એને કિમિચ્છુક દાન આપવું. એનો અર્થ એ કે એને જે માંગે, જે ઈચ્છા હોય એ આપવું. અને એ યજ્ઞ પૂરો થયો અને બધા લોકોને બધું દાન આપ્યું, જેણે જેણે જે માંગ્યું બધું આપી દીધું, સોનું ચાંદી બધું આપ્યું. પછી પ્રસંગ પૂરો થઈ રહ્યો હતો, યજ્ઞનો હવન જે હતો એ ઓલાવવાની તૈયારીમાં હતો, રાત થઈ ગયું હતું. ત્યારે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, આજે જે આપણે આ દાન આપ્યું, આવું દાન તો ઇતિહાસમાં કોઈએ નહીં આપ્યું હોય ને. આવું દાન તો કોઈ નહીં આપ્યું હોય, કારણ કે આને કોઈને જે જોતું હોય ને જેટલું જોતું હોય આપણે આપ્યું. હજી આનો પ્રશ્ન પૂછ્યો તો ને જવાબ હજી બાકી હતો, એટલી વારમાં જ નોળિયો, એક નોળિયો એમાં ત્યાં આવે છે યજ્ઞના હવનમાં, અને નોળિયો ત્યાં એ રાખ હતી ને, એ રાખ ઉપર આળોટતો હતો
તો બંનેનું ધ્યાન ગયું, યુધિષ્ઠિરનું ને શ્રી કૃષ્ણનું. અને એ નોળિયાની વિશેષતા એ હતી કે અડધો સોનેરી હતો ને અડધો નોળિયા જેવો જ કલર હતો એનો. એટલે શ્રી કૃષ્ણને પૂછ્યું કે આ નોળિયો આવો કેમ છે? એટલે નોળિયાએ એની કથા બતાવી. એ કથા સમજવી બહુ મહત્વની છે. નોળિયાએ કીધું કે એક ગામ હતું અને એ ગામમાં નોળિયો બતાવે છે કે હું આવો કેમ થયો, અડધો સોનેરી. એક ગામ હતું અને એ ગામમાં એક પરિવાર હતું જેમાં પતિ, પત્ની અને એના 2 બચ્ચે છોકરાઓ, 4 જણા હતા. અને 7 દિવસના ભૂખ્યા હતા, ખાવાનું નતું આ ચારેયને. 7 દિવસથી ભૂખ્યા હતા. 7 દિવસ પછી કોઈ પુણ્યના ઉદયથી એ ચારેયને એક લાડવો મળ્યો. 4 લાડવાની એક જ લાડવો મળ્યો. ત્યારે ચારેય વિચાર કર્યો કે ચાલો હવે આપણે આટલા 7 દિવસ પછી લાડવો મળ્યો છે અને પા કરીને આપણે બધા પા ભાગનો ખાઈએ. એક લાડવાના 4 ટુકડા કર્યા ને ચારે એ લાડવો ખાવાની તૈયારી મોઢા મૂકવા જતા હતા. ત્યાં દરવાજા ઉપર એક ભિક્ષુક આવ્યો અને એને કીધું કે કઈ ખાવાનું હોય તો આપો, હું 14 દિવસનો ભૂખ્યો છું. તો જે ઘરનો ઓનર હતો, જે પિતા, એને થયું કે હું તો 7 દિવસનો જ ભૂખ્યો છું, આ 14 દિવસનો ભૂખ્યો છે, લાવ મારી કરતા વધારે ભૂખ એની આપી દો. તો એને એનો લાડવો આપ્યો, એના ભાગમાં આપી દીધો. એને કીધું કે લાડવો મને બહુ સારો લાગ્યો પણ મારી ભૂખ નથી મટી, હજી હોય તો આપો. તો એની પત્નીને થયું કે લાવ મારો લાડવો આપી દો, એને એનો આપી દીધો. તો કે હજી તે હોય તો આપો. 2 છોકરાને થયું કે આપી દો આપણો, એને લાડવો આપી દીધો. અને એ લાડવો, આખો લાડવો ખાઈને આશીર્વાદ આપીને એ ભિક્ષુક ત્યાંથી જતો રહ્યો. આ 4 જણા ભૂખ્યા તરસ્યા, ત્યાં આળોટા ચારેય મરી ગયા. એ લાડવો જે ખાધો ભિક્ષુકે દરવાજા પર, એ દરવાજા પર એ લાડવો ખાતી વખતે અમુક કણ નીચે વિખરાયેલા પડ્યા હતા. અને નોળિયાએ કીધું કે હું એ કણના ઉપર મારો સ્પર્શ થયો અને એટલો આ ભાગ સોનેરી થઈ ગયો. પણ એ કણ એટલા ઓછા હતા કે અડધા ભાગને સ્પર્શ્યા એટલે અડધો ભાગ જ સોનેરી થયો મારો. એટલા બધા નતા નીચે પડેલા કે આખો સોનેરી થાવ. એ દિવસને એ ઘડીથી લઈને આજ સુધી હું જ્યાં દાન અપાય છે એવી જગ્યાએ જાઉં છું કે આ મારો અડધો ભાગ જે નોળિયા જેવો છે એ સોનેરી થઈ જાય. અને મને આજે સમાચાર મળ્યા છે કે યુધિષ્ઠિરે કિમિચ્છુક દાન આપ્યું છે, તો એ યજ્ઞની રાખના અંદર ત્યાં જઈને હું આળોટું, હવનમાં જે રાખમાં આળોટું, તો મારો અડધો ભાગ એ સોનેરી થઈ જાય. પણ હું ક્યારનો આળોટી રહ્યો છું, હજી અડધો ભાગ સોનેરી થતો નથી. આટલી વાત કહીને એ નોળિયો ત્યાંથી નીકળી ગયો. ત્યારે પછી શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કીધું કે બોલો યુધિષ્ઠિર, પેલા જે હમણાં પ્રશ્ન પૂછ્યો હતો ને કે આવું દાન ઇતિહાસમાં કોઈ આપ્યું છે કે નહીં, પૂછો બીજી વાત. હવે શું પૂછે? તો કે શ્રી કૃષ્ણ સમજાઈ ગયું, આવું દાન તો ઇતિહાસમાં આપવા વાળા હતા. તો કે છે કે યુધિષ્ઠિર તમે કઈ સમજ્યા જ નથી. તમે જે બોલો છો કે આવું દાન તો ઇતિહાસમાં આપવા વાળા હતા, તો એ સમજ્યા જ નથી. કારણ કે આ દાન ને એ દાન એવું જ હોત તો આ અડધો નોળિયા જેવો તો સોનેરી થઈ ગયો હોત. તમારું દાન એનાથી સારું તો નથી, પણ એની કેટેગરીનું પણ નથી. કારણ કે આહોટી ને કયો નથી સોનેરી. એટલે એનો સાર એ છે કે આપવાનો જે ભાવ છે ને, ભલે એની પાસે આ નતું, પણ એ ભાવના ઉપર જ સંસાર છે ને, ભાવના ઉપર જ મોક્ષ. બીજું કશું જ નથી આમાં. વસ્તુનું તો કઈ કનેક્શન જ નથી.
અને આવી આ વાત ત્યાં એમાં પણ ઘટિત થાય કે આ શરીરની હવે બધામાં ઘટિત કરવાનું, પૈસામાં, વસ્તુઓમાં, શરીરથી થતી તપસ્યામાં. જો પુણ્યના ઉદય એવા ન હોય ને ન થઈ શકતું હોય, પણ ભાવના જો હોય તો ભાવના બળ ઉપર એ તરી જાય અને કર્મની નિર્જરા પણ એને થઈ જાય, સહજ થાય. ભલે ન કરી હોય તોય પણ તપસ્યા, આ ભાવ. અને એના ઉપર હવે આ વાંચવાનું બાકી રહેશે, એ આવતી વાંચીને આગળના પ્રશ્નમાં જઈશ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસાહુ